Alright. So here you can see આખું તમને આ ડેસ્કટોપ દેખાશે પીટી નું. ખ્યાલ આવે છે? યસ. સો અહીંયા હા. સૌથી પહેલા તમે જ્યારે બી ઓનલાઈન આવો એટલે તમારાથી પોતાનો રિપોર્ટ ચેક કરાય. અહીંયા છે વ્યૂ પ્રેક્ટિસ પ્રોગ્રેસ. ઓકે. એટલે એમાં તમારે કેટલી ટેસ્ટ આપી છે તમે દેખાશે. અહીંયા જો આ બધા એમ્પ્ટી છે અત્યારે. કારણ કે તમે આપ્યા આ જો આ નીચે જે રેડ કલરની લાઈન દેખાય ને એમાં તમને દેખાશે તમે આમાંથી કેટલી સોલ્વ કરી છે. એટલે આ ટોટલ બધા ક્વેશ્ચન ટાઈપ્સ છે જે આપણે કરવાના છે. ઓકે. અહીંયા નીચે તમને તમારા માઇક્રોફોનને ટેસ્ટ કરવા માટેનો ઓપ્શન છે. તો અહીંયા સ્પીચ ટેસ્ટ એટલે આ કરીને બોલો એટલે તમારા વર્ડને ડિટેક્ટ કરે. હાય બરાબર. જો આ રેકોર્ડિંગ વિલ ફિનિશ હિયર એટલે અહીંયા તમારો રેકોર્ડિંગ થશે અવાજનું. બરાબર છે. હેલો 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 એક મિનિટ. હેલો હાય ધીસ ઇઝ અ પ્રેક્ટિસ આજુ દેખાય છે? ઓકે. હા દેખાય છે. સેમ રીતે લિસનિંગ નું છે અહીંયા. આ બોલે તમને સંભળાશે આની અંદર. ઓકે હવે અહીંયા આપણે આ બીજી બધી વસ્તુ હમણાં મેઇન ઇમ્પોર્ટન્ટ નથી. પહેલા આપણે જોઈએ અહીંયા ઉપર પ્રેક્ટિસ અહીંયા દેખાશે તમને. આ જો હું ફૂલ સ્ક્રીન કરું એટલે આ ફૂલ સ્ક્રીનમાં મારું બ્રાઉઝર કઈ દેખાશે. કેન યુ સી ધ ફૂલ આખું દેખાય છે? યસ યસ. So here you can click on practice and this is your main area જ્યાં તમે પ્રેક્ટિસ માટે તમને બધા મોડ્યુલ્સ અહીંયા દેખાશે. ઓકે. હવે આપણે એકેડેમિક ની અંદર જે નવા બે ક્વેશ્ચન ટાઈપ્સ આવ્યા એ છે સમરાઇઝ ગ્રુપ ડિસ્કશન એન્ડ સેકન્ડ ઇઝ રિસ્પોન્ડ ટુ અ સિચ્યુએશન. ઓકે. એટલે આ બે નવા ક્વેશ્ચન ટાઈપ્સ આવ્યા છે. બાકી બધા ઓલરેડી પહેલા હતા. રાઇટિંગમાં ખાલી બે જ ટાસ્ક રહેશે. એના સિવાય આપણી પાસે રીડિંગ છે રાઈટ. Reading na andar we have 5 and here in listening we have more of them. There are total 8 of them. Okay. તો કેવી રીતે કરવાનું એમાં હું તમને આજે છે ને બીકોઝ તમારી પાસે હોલિડે છે તો હું થોડોક ટાઈમ કાઢીને તમને બધા ક્વેશ્ચન્સ સોલ્વ કરવાના એ બતાવો એટલે તમે ઘરે સ્ટાર્ટ કરી શકો. સારું. તો પહેલા હવે રીડ અલાઉડ. હવે આ તમે જ્યારે ક્લિક કરો ને એટલે અહીંયા તમને રીડ અલાઉડમાં આવી રીતે આખા ક્વેશ્ચન્સ દેખાશે. આ પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ છે બધા. અહીંયા નીચે તમે જો આ પેજીસ સ્ક્રોલ કરી શકો. અહીંયા દેખાય છે તમને? બરાબર છે. બધા ક્વેશ્ચન ટાઈપ સેમ ક્વેશ્ચન ટાઈપ રીડ અલાઉડ વાળા. બરાબર. અને એ રીડ અલાઉડ નું અહીંયા તમે જોઈ શકો ટોટલ અહીંયા 154 પેજીસ છે આ. એટલે હવે તમે ઓકે આ બધા ટોટલ ટોપિક છે હા ને? હા બરાબર. એટલે આમાં ઘણા બધા એવા છે જે રિયલ એક્ઝામમાં પણ આવી ગયા છે. ઓકે. હવે અહીંયા look at the text below. In 35 seconds you must read this text aloud as naturally and clearly as possible. You have 35 seconds to record aloud. અહીંયા આ પર્ટિક્યુલર જે એક્સરસાઇઝ છે રીડ અલાઉડ એના 12 માર્ક્સ જેટલા મળે એક ક્વેશ્ચનના. એટલે એકદમ સારી રીતે કરવાનું ફોકસ કરીને. બરાબર છે. અહીંયા આપણને રેકોર્ડિંગ પહેલા 30 સેકન્ડ જેવા મળે વાંચવા માટે ને પછી એ આપણી વોઇસ રેકોર્ડ કરશે. બરાબર. હવે આ જો આ સ્ટાર્ટ થશે 3 2 1 ને બીપ સંભળાશે. A team of international researchers has uncovered a fascinating phenomenon. In response to rising global temperatures, Himalayan glaciers are actively working to preserve themselves by cooling the air in contact with their ice surface. However, it remains unclear how long these glaciers can continue to fight back against the effects of climate change. Stop. હવે અહીંયા મારાથી સબમિટ કરાય દેખાય તમારી આખી વોઇસ રેકોર્ડ થઈ ગઈ મારી. બરાબર છે. અને આ સબમિટ કરીશ એટલે એ આપણી વોઇસ અપલોડ થશે અને એઆઈ એને ચેક આ જો આ 100% અપલોડ થઈ ગયા છે. આ ચેકિંગ થઈ. હવે આ ગ્રીન કલરમાં જેટલા વર્ડ્સ મારા કેચ થયા પરફેક્ટલી એ છે. જે યેલો વાળા છે એ બરાબર ક્લિયર નથી કારણ કે મેં માઇક્રોફોન નથી પહેરેલો. આ મારું વેબકેમ નું વોઇસ એટલે એનાથી આટલા વર્ડ્સ કેચ નહીં થયા. અને જે રેડ છે એ એનાથી કેચ જ નથી. બરાબર છે. એમાં મને સ્કોર મળ્યો છે ટોટલ 69 આઉટ ઓફ 9 સ્પીકિંગ. ઓકે. એમાં તમે જોઈ શકો કન્ટેન્ટ, ફ્લુએન્સી અને પ્રોનન્સિએશન. હવે ફ્લુએન્સીમાં કેવું હોય કે એઆઈ ચેક કરે ને એટલે એ થોડું સ્પીડ બેઝ ચેકિંગ પણ કરે. એટલે સ્પીડ બેઝડ એટલે તમે અગર બહુ ફટફટ ફાસ્ટ બોલો તો ફ્લુએન્સીના માર્ક્સ વધારે આવે.
બરાબર છે. પણ અમે ફાસ્ટ બોલવાની ના પાડીએ કે ફાસ્ટ નથી બોલવાનું, ક્લિયર બોલવાનું. એટલે ભલે અહીંયા તમને ફ્લુએન્સીના માર્ક્સ તમને અહીંયા ઓછા ભલે મળતા હોય, પણ તમારું હા. કન્ટેન્ટ ને પ્રોનન્સિએશન કરેક્ટ હોવું જોઈએ. કારણ કે રિયલ એક્ઝામમાં હ્યુમન્સ હમ. લોકો બી ટેસ્ટ કરે. એટલે બહુ ફાસ્ટ વાંચી ગયા હોય ને બરાબર સમજ જ નહીં પડે કે શું વાંચ્યું, તો માર્ક્સ નથી હા. આપતા. બરાબર છે. રાઈટ? આ હવે રિયલ અહીંયાથી ટેસ્ટમાં હ્યુમન બી ટેસ્ટ કરે એમ એવું હ્યુમન છે બી કે? ટેસ્ટ કરે. યસ, કરેક્ટ. હવે આ જ રીતે અહીંયા તમે નીચે જોઈ શકો કે અહીંયા મારો સ્કોર દેખાશે. દેખાય છે તમને? મારો 69 આવ્યો. હા. હું જેટલી વાર આપીશ ને એટલે અહીંયા પેનલમાં મને મારો સ્કોર દેખાતો જશે કે એકવાર 69 આવ્યા, બીજી વાર પાછો ટ્રાય કરી તો 70 આવ્યા. એવી રીતે બરાબર છે. અહીંયા કમ્યુનિટી સ્કોર છે. આ ખાસ અહીંયા ધ્યાન આપજો, કમ્યુનિટી સ્કોર. હા. કમ્યુનિટી સ્કોરમાં આપણે દુનિયાભરમાં જે સ્ટુડન્ટ લોકો આ પોર્ટલ યુઝ કરતા હોય એ લોકોનો સ્કોર હા. દેખાય. તો અહીંયા એક ભાઈના સુજાના છે તે 83 આવ્યા. બરાબર. એટલે હવે એના એઆઈ સ્કોરને હું સાંભળી શકું કે એના કેવી રીતે આવ્યા છે. આ જો હવે હું એની વોઇસ સાંભળું. ઓકે. આ પેલીનો ઓડિયો છે. A team of international researchers has uncovered a fascinating phenomenon in response to rising global. Can you hear it? અવાજ આવ્યો એનો? બરાબર છે. ફ્લુએન્સી ને મસ્ત પ્રોનાઉન્સિએશન બધું સારું છે. યસ. એટલે એ રીતે આપણે બીજા સ્ટુડન્ટનું જોઈ શકીએ. હવે જો આ 35 વાળા છે, હવે એવા 35 વાળાને આપણે સાંભળીને તો બી ચાલે. આપણે અહીંયા 79 ની આજુબાજુ વાળા જ જોવાનું. બરાબર છે. અહીંયા પોતાનો સ્કોર દેખાય મારો 69 ને અહીંયા કમ્યુનિટી સ્કોરમાં મને બીજાનો સ્કોર દેખાય. હવે આ કમ્યુનિટી આપણે ક્યાં ઇમ્પ્રુવમેન્ટ કરવાનું બધું જ ખબર પડી જાય એમાં. હા, કરેક્ટ. એટલે આપણે કમ્પેર કરી શકીએ કે જે સ્ટુડન્ટના વધારે માર્ક્સ આવે એ લોકો કેવું બોલ્યા, આ ક્વેશ્ચનની કેવી રીતે. બરાબર. અને આ કમ્યુનિટી સ્કોર વાળો જે ફીચર છે એ મોસ્ટલી બધા જ ક્વેશ્ચન ટાઈપમાં છે એમાં. ઓકે. એટલે હવે ધારો કે તમે એક વસ્તુ બોલીને તમને ફાવ્યું નહીં કે આ મારે કેવી રીતે કરવાનું, તો પેલામાં એ લોકો તમને બીજાના આન્સર જોઈ લેવાય તમારા. એટલે જેના માર્ક્સ સારા આવેલા તે રીતે Yes. પછી આપણે ઇમ્પ્રુવ કરી શકીએ. એક્ઝેક્ટલી. બરાબર. એટલે હવે જેમ કે હું ટીચર તરીકે તમારી બાજુમાં બેસીને બોલીને બતાવું, એવું ને એવું તમને આ એપ જ તમને સેમ્પલમાં બતાવશે. બતાવી દેશે. બરાબર છે. આપણે આમાં કોઈ જાતના પેલા બીજાના કઈ વિડીયો જોવાની બી જરૂર નથી. ડાયરેક્ટ જ આપણે પ્રેક્ટિકલ જ કરીને આપણે ઇમ્પ્રુવમેન્ટ લાવીશું. બરાબર છે. હવે પ્રેક્ટિસમાં અહીંયા સેકન્ડ વન છે અહીંયા રિપીટ સેન્ટેન્સ. હા. આ આર એટલે રેકોર્ડિંગ છે, તો આ બધી રેકોર્ડિંગ છે. 3300 જેટલી રેકોર્ડિંગ્સ છે. એ આપણે સાંભળવાની ને સાંભળીને પછી આપણે રિપીટ કરવાની. આ ચાલુ. Assignments must be submitted at the end of the term. Assignments must be submitted at the end of the term. સમજ પડી મેં શું કર્યું? હા, પેલા પ્રે કર્યું, સાંભળી લીધું ને પછી આપણે રેકોર્ડિંગ કરી દીધું. કરેક્ટ. એટલે હવે આ સબમિટ કરો એટલે મારી વોઇસ અપલોડ થઈ. જો મારા માર્ક્સ આવ્યા 90. બરાબર છે. ફૂલ. કારણ કે આને મારા બધા કીવર્ડ એને પકડી લીધું. આ સેકન્ડ વન. You can choose salad or soup to go with your meal. You can choose salad or soup to go with your meal. બરાબર? જો આવી ગયું. બરાબર છે. અહીંયા પાછું કમ્યુનિટી સ્કોર પર ક્લિક કરીને મારાથી બીજાના જોવાય. જોડે અહીંયા છે ને આપણે જે ઓડિયો બોલતા હોય ને તો અહીંયા તમે આન્સર પર ક્લિક કરો. આ બધું એક્ઝામમાં બધું નહીં આવશે. સમજી ગઈ તો. પેલી ઓડિયોમાં જે બોલી ને અહીંયા નીચે લખેલું બી છે. એટલે તમને ખબર નહીં પડી કે હું બોલી તો તમે આ વાંચી શકો. બરાબર છે. આ જો આન્સરમાં દેખાય ને. હા. એમ. એટલે જ્યારે બી કોઈ ઓડિયો પ્લે થાય ને આપણને ખબર નહીં પડે કે બોલ્યો શું, તો તમારાથી આખું ને આખું નીચે જોઈ લેવાય વાંચી શકાય. હા, પણ એ ખાલી પ્રેક્ટિસ માટે. રિયલ એક્ઝામમાં આ બધા ફીચર્સ નહીં મળશે. રિયલ એક્ઝામમાં એક ઓડિયો સંભળાશે ને આપણે ખાલી રેકોર્ડિંગ બોલવાનું. બસ, કરેક્ટ. એટલે અહીંયા જે આના પર જેટલા ફીચર્સ તમને દેખાતા છે ને એટલા ફીચર્સ નહીં મળશે. ઓકે, ઓલરાઈટ. બરાબર. હવે અહીંયા બીજા તમને બતાવું તો ડિસ્ક્રાઇબ ઇમેજ કરીને છે. હવે આવી રીતે છે ને આ બધા પાછા ક્વેશ્ચન ટાઈપ્સ છે. હવે આમાં કેવું અલગ આવા રિપોર્ટ આવ્યા છે. દેખાય? બરાબર. આ ઇમેજને મારે ડિસ્ક્રાઇબ કરવાનું છે ને મને ડિસ્ક્રાઇબ કરવા માટે ટોટલ 40 સેકન્ડ મળશે અને 40 સેકન્ડ્સ જોવા માટે મને 25 સેકન્ડ મળશે.
હવે આને ઓકે બાર ચાર્ટ કહેવાય, એટલે હું બાર ચાર્ટ પર હવે 40 સેકન્ડ નો આન્સર આપીશ. This is a bar chart that talks about the countries that have the most cat owners, which was shared in a survey in the year 2017. We can see that Russia was the country with the highest number of cat owners at 59%, whereas South Korea was the country that was the lowest with only 9% of cat owners. We can see countries like United States, Argentina, Italy, France, Vietnam, Brazil, Thailand, United Kingdom had almost cat owners ranging from 32% all the way till 43%. આઈડિયા આવે છે? સમજી ગયો. આ સબમિટ કર્યું મેં. હવે આમાં એ શું ડિટેક્ટ કરે કે ઘણા રટ્ટાબાજી વાળા પેલા પેમ્પલેટ પણ આવે, એટલે અગર આપણે કઈ રટ્ટાબાજીને બોલેલા હોય ને તો એ લોકો કહેશે કે આવું નહીં. બરાબર. અમારી રિપોર્ટ છે, જો આ છે, જો ધીસ ઇઝ અ ચાર્ટ that talks about, એટલે આખું ને આખું આ રેકોર્ડ થઈ ગયું. અહીંયા મને કન્ટેન્ટના 79, 64, 70 અને ટોટલ 70 માર્ક્સ મળ્યા. અહીંયા તમે વ્યૂ સ્કોર કરીને આ જો મારો સ્કોર તો જોવાય જ, પણ એની જોડે કમ્યુનિટી સ્કોરમાં પાછું બીજાના બી આન્સર્સ દેખાશે તમને. ઓકે બરાબર ને? હવે આ ધીરજ કરીને કોઈ બોલ્યો છે, એઆઈ સ્કોરમાં ધીરજનો આખો આટલું બોલ્યો આ માણસ, રાઈટ? એટલે એ શું બોલ્યો એનો વોઇસ બી છે. The given picture provide information about which countries have the most cat owner. There are many different categories of the બરાબર, આ રીતે છે. બરાબર છે. ડિસ્ક્રાઇબ ઇમેજમાં જો આવી રીતે અલગ અલગ ટાઈપ આવે. આ જો આખું પ્રોસેસ આટલું નાનું જ છે. હવે આના પર તમારે 40 સેકન્ડ બોલવાનું. આ ઇમેજ છે, એઆઈ જનરેટેડ ઇમેજ. પાઈ ચાર્ટ, બાર ચાર્ટ, લાઈન ઘણા ટાઈપના મળી રહેશે. હા ને, યસ પ્રેક્ટિસ કરવા જ પડે એમાં. હા, એટલે ટોટલ અહીંયા 1100 ટાઈપના ક્વેશ્ચન્સ જ છે ખાલી. બરાબર. એ આ તમારું પોર્ટલ તમને ચેક કરી આપશે. આ હતું ડિસ્ક્રાઇબ ઇમેજ. એના પછી છે રીટેલ લેક્ચર. રીટેલ લેક્ચરની અંદર લેક્ચર બોલશે. So there are two theories for how the gas giants formed. One is the same theory I showed you just now, core accretion, right? And the other is called disk instability. And હવે આ લેક્ચરને સાંભળીને મારે આન્સરમાં 40 સેકન્ડ્સનો આ લેક્ચરમાં મને જે સમજ પડી હોય એ મારે રિપીટ કરવાનું. બરાબર છે. બરાબર. હવે આમાં શું થાય ઘણીવાર કે આપણને લેક્ચર કઈ જ સમજ નહીં પડે, તો એના માટે રેડીમેડ ટેમ્પલેટ આવે. હા, એ રેડીમેડ ટેમ્પલેટમાં અંદર કેવું હોય, આ પર્ટિક્યુલર એક્સરસાઇઝમાં તમને એક્ઝામમાં એ લોકો તમને લખવા માટે માર્કર અને પેલું પેપર આપશે જેના પર પેપર આપશે. લખાય. હા, એટલે આમાં જે કીવર્ડ સંભળાતા જાય એ મારે ફટફટ લખી લેવાના. બરાબર છે. one of our colleagues at DTM has done a lot of work on that. Has done a lot of work. અહીંયા ગેસીસ પર, આ જાયન્ટ ગેસીસ પર બોલે છે. તો એવી રીતે એ જે બોલે છે એ કીવર્ડ્સ લખીને પછી મારી પાસે જે ટેમ્પલેટ છે જે હું તમને આપીશ, એ ટેમ્પલેટ જ તમારે બેઠું બોલવાનું કે this audio talks about the topic of giant gases and the speaker describes the different types of gases which are formed in our environment. આવી રીતે તમારે આખું બોલી દેવું. બરાબર છે. એટલે એની અંદર તમે આ લોકો જે વર્ડ્સ બોલતા હોય એ વર્ડ્સ ફિટ કરી દેવા. એ વચ્ચે ફિટ કરી દેવાના. એટલે હવે અહીંયા કમ્યુનિટી સ્કોરમાં આ લોકોનું જોવો ને તો આ લોકો આ જે લોકો કરતા હોય ને એ લોકોનું બી એવી રીતે છે. જો ધ લેક્ચર વોઝ અબાઉટ હાઉ, આ જો સેમ. એટલે ઘણીવાર સ્ટુડન્ટના પોતાના સ્કોર બી દેખાય. સો ધીસ ઇઝ રિટેલ લેક્ચર. રિટેલ લેક્ચર થોડું ટ્રિકી હોય કારણ કે આપણે પહેલી વાર સાંભળીએ ને અગર આપણને સમજ નહીં પડે તો આપણને ખબર જ નહીં પડે કે બોલું શું. હા, પણ એ લેક્ચર એના માટે ટેમ્પલેટ છે ને. હા, એના માટે ટેમ્પલેટ છે. એ ટેમ્પલેટમાં પેલા શબ્દ મૂકી દેવાના, પણ બનાવવાનું વાક્ય એવી રીતે બનાવવાના કે નેચરલી તમને એવું લાગે કે હા આ ટોપિક પર બરાબર બોલી રહ્યો છે માણસ. બરાબર છે. એના પછી આવે આન્સર શોર્ટ ક્વેશ્ચન. હવે આન્સર શોર્ટ ક્વેશ્ચન ની અંદર કેવું હોય ને કે આની અંદર કોઈ લોજિક નહીં મળે, સિમ્પલ જનરલ નોલેજના સવાલ પૂછે તમને જે તમારા ઇંગ્લિશનું જ્ઞાન ચેક કરે. તમને સવાલ પૂછે કે what do you call the red color liquid that runs in your body? આન્સર છે blood. ઓકે, બ્લડ. હવે એ ટાઈમે તમને પેલા બ્લડ માટે એક્ઝેક્ટ વર્ડ યાદ નહીં આવે તો આન્સર ગયો. હા, આ જો એક પ્લે કરીએ.
What ingredient do you stir into the milk when making a cake? બટર. એટલે આપણે એ બોલે કે કઈ વસ્તુ કેક બનાવતી વખતે કેકમાં નાખવામાં આવે. હવે મેં કીધું હમ. બટર. ફ્લાર લોટ નાખવામાં આવે જો. હા, બરાબર બટર બી આવે પણ હવે અહીંયાના આન્સર પ્રમાણે રોંગ છે. બરાબર છે. What is the term used for the clothing that actors wear on stage? કોસ્ચ્યુમ. સવાલ સમજ પડ્યો ને? એને કીધું કે એક્ટર લોકો સ્ટેજ પર જે કપડા પહેરે એને શું કહેવાય? હમ. કરેક્ટ, કોસ્ટ્યુમ. અને એકવાર બરાબર નહીં બોલાયો તો 2-3 વાર બોલી દેવાનું તમારે એટલે પરફેક્ટ પેલો કેચ કરી લે. આના માટે આપણી વોકેબ્યુલરી What is the term for the Yes, money please. you're paying to use a road or a bridge? કરેક્ટ, એક્ઝેક્ટલી. એટલે આપણી વોકેબ્યુલરી જેટલી સ્ટ્રોંગ હશે ને એટલું તમને વધારે ક્લિયર મળશે. જેમ કે આ બોલે છે કે જે બ્રિજ અને રોડ ને ક્રોસ કરવા માટે જે પૈસા હોય એને શું કહેવાય? એને ટોલ કહેવાય આઈ ગેસ. એક મિનિટ. What is the term for the money you're paying to use a road or a bridge? ટોલ. અ ટોલ. બરાબર, આ ટોલ સબમિટ કર્યું. ટોલ પણ આ કેચ નહીં કર્યું એને મારું વર્ડ બરાબર. હા, તો ધીસ ઇઝ બેઝિકલી આમાં કઈ પ્રિપેરેશન જેવું નથી. આમાં ખાલી કેવું કે જેટલા વધારે ક્વેશ્ચન ટાઈપ્સ આવે એટલા આપણે પ્રેક્ટિસ કરી લેવાના. એટલે આપણને ખબર પડી જાય કે કયા કયા હા, ટાઈપના પણ આખું question લક આવી વાળું શકે. જ છે. આખું લક બેઝડ જ છે. કારણ કે લકમાં કરેક્ટ આન્સર મને આવડતો હોય તો જ હું બોલવાનો. હવે આન્સર જ નહીં ખબર હોય તો મારી પાસે કઈ બી કરું મારાથી સોલ્વ નહીં કરાય. બોલાવવાનું નહીં મળે. હા, હવે એમ કે પેલા સિનેમા થિયેટરમાં જે માણસ તમને ટોર્ચ લઈને જે સીટ બતાવે એ માણસને શું કહેવાય? તો હમ. એને ઇંગ્લિશમાં કહેવાય યુએસ. એક મિનિટ હું ટાઈપ કરી બતાવું તમને. એને કહેવાય USHER, અશર કહેવાય. આજે શું કહેવાય એને? અશર. ઓકે. પણ હવે મને આ શબ્દ જ નથી આવડતું તો હું પછી કેવી રીતે કરી શકું? નહીં ખબર પડે. એમ રાઈટ. એક જ પૂછાય ને એમાં. નહીં એટલે એમાં 2-3 આવશે પછી. અમુક ક્વેશ્ચન ટાઈપ નાના નાના હોય ને તે 2-3 આવે. એટલે તમે અગર એકમાં જેમ કે ટાઈમ વધારે લગાડો તો તમારા ક્વેશ્ચન ઓછા થઈ જાય ને અગર તમે જલ્દી જલ્દી કરો તો તમારી પાસે 4-5 બી આવી જાય. બરાબર છે. એટલે દરેક ક્વેશ્ચન ને એમાં ટાઈપના સેટ આવે. એટલે કોઈમાં 2 તો કોઈમાં 3, 2-3, 2-3 એવી રીતે ઝુમકામાં પૂછાય. આપણે ઓવરઓલ એમાં બધામાં 90 માંથી માર્ક લાવવાના રહીને. કરેક્ટ, કરેક્ટ. યસ. એના પછી પછી આ બીજા હવે આપણે આવીએ આ લાસ્ટ. આ બે નવા આવ્યા છે ક્વેશ્ચન ટાઈપ. સમરાઇઝ ગ્રુપ ડિસ્કશન અને રિસ્પોન્ડ ટુ અ સિચ્યુએશન. તો ગ્રુપ ડિસ્કશનમાં સેમ વસ્તુ જે પેલા આપણે જે આ રિટેલ લેક્ચર કરતા હતા ને એવી રીતે આમાં એકની જગ્યા 2 લોકો બોલશે અને એ લોકોની રેકોર્ડિંગ સાંભળીને તમારે સમરી આપવાની કે આ બંને જણા શું વાત કરતા. બરાબર. સેમ રીતે આ જો આ પિયર ટ્યુટરિંગ, પ્રેઝન્ટેશન, પ્રિપેરેશન. આ જો એટલે આમાં પોઈન્ટ લખાશે મારાથી પેપર પર. આ સ્ટાર્ટ. હા, 3 students are preparing for an oral presentation and discussing structure, practice, and Q&A strategies. Okay, so we're all set for our presentation next week, right? I'm feeling a bit overwhelmed, to be honest. I've started drafting my slides, but I'm not sure if I'm focusing on the right things. Barabar, here the teacher talks about the discussion about the presentation preparation. He talks about his fear and how he is hesitant about it. He is giving tips to the students about what are the slides and images that can be used. એટલે મેં તો આખું સાંભળ્યું જ નથી. આ ટોટલ 3 મિનિટ ને 20 સેકન્ડનો ખાલી ઓડિયો છે. એ ઓડિયો સાંભળીને મારે પછી એનું ડિસ્કશન ને આપણે સમરાઇઝ કરવાનું. પણ હવે આ વખતે એને બોલવાના 2 મિનિટ મળશે. એટલે 2 મિનિટ મળશે એટલે ઘણું બધું કન્ટેન્ટ બોલવું પડશે. બરાબર છે. અને પછી આમ મારે અહીંયા સબમિટ કરાય એટલે એ ચેક કરીને સેમ રીતે મને એ કહેશે. જો અહીંયા આણે મને શું કીધું કે તમે 50 સેકન્ડ થી બી ઓછું બોલ્યા છો એટલે એને મને વોર્નિંગ આપી. એટલે આ મિનિમમ મારે 2 મિનિટ્સ એટલે 1 મિનિટની ઉપર મારે બોલાવવું. 3 students are preparing for an આપણે પોઈન્ટ ઘણા લખી જ નાખવા પડે તો હા ને. હા, એટલે પોઈન્ટમાં બી કોઈ દિવસ આખો વાક્ય નહીં લખવાનો. જે મેઇન વર્ડ્સ છે વર્ડ્સ લખી કાઢવાના. બરાબર છે. રાઈટ. એટલે આને કહેવાય સમરાઇઝ ગ્રુપ ડિસ્કશન. રાઈટ. આ નવું ક્વેશ્ચન ટાઈપ આવ્યું અને અહીંયા કમ્યુનિટી સ્કોરમાં સેમ રીતે આ જો તમને લોકોના આન્સર્સ દેખાશે. જે તમે AI સ્કોરમાં જો ધ ડિસ્કશન વોઝ અબાઉટ ધ પ્રેઝન્ટેશન એન્ડ ધ 3 સ્પીકર્સ વર ઇન્વોલ્વ.
for this speaker one said, we all said for presentation and do we could write જે બી બોલ્યું છે એ લખેલું છે એની અંદર. બરાબર. So that is called summarize group discussion, and the last one here is called respond to a situation. એટલે અગર તમારી પાસે કોઈ સિચ્યુએશન હોય તો તમે ત્યાં કેવી રીતે બોલશો, એટલે તમને લિટરલી એક એક્ટિવિટી જ આપે કે અહીંયા છે you purchase some food from a store, but after opening it at home, ઘરે આવીને ખોલીને જોયું, you discovered it was spoiled, ખાવાનું બગડેલું. You return to the store. You purchased some food આ બોલે from a store, but after opening it at home, you discovered it was spoiled. You returned to the store to speak with the manager. How would you explain what happened and politely ask for a refund, replacement, or another solution? એટલે મારે હવે રિફંડ માંગવાની છે કાં તો સોલ્યુશન માંગવાનું છે, રાઈટ? સો હિયર, dear sir, today morning I came to your store and I purchased biscuits for my cat. The biscuits were of $15 and I also purchased some cookies with that. When I went home and when I opened the cookie box, I found out that the cookies were completely spoiled. There was a lot of fungus on it and there were also some insects inside the box. It looked like the product had expired. So I did not feed it to my cat and I have brought it here again. I hope you would be able to provide me a replacement or a new product. And if that is not possible, I would like my money back as a refund. સબમિટ કર્યું અને ચેક આવી રીતે જો. એટલે આના અંદર હવે ટોપિકમાં જે મેં બોલ્યો છું એ પ્રમાણે એને મને કેટલા આપ્યા અહીંયા ટોટલ 58 આઉટ ઓફ 90. 58. એટલે બરાબર ટાઈમ લઈને થોડું વ્યવસ્થિત આપણે બુકમાં લખીને થોડું પ્રિપેર કરીને બોલીએ કે અહીંયા લખેલું છે, સી યુ હેવ 10 seconds to think about your answer. એટલે સરખું ઓકે, આઈડિયા વિચારી લેવાનું, આપણે બોલી દેવાનું. રાઈટ. એ શું કે છે સમજ નહીં પડે તો આ તમારાથી ટ્રાન્સલેટ બી કરાય, જે તમને અહીંયા ટ્રાન્સલેટ કરીને પણ બતાવજો કે તમે દુકાનમાંથી ખાવાનું ખરીદ્યું હતું પણ ઘરે પહોંચ્યા પછી તમને ખબર પડી કે તે બગડી ગયું છે. ખ્યાલ આવ્યો? એટલે ક્વેશ્ચન સમજાવવાનો છે. પણ આ બધા ટૂલ્સ આપણા એક્ઝામમાં નહીં રહેશે. નહીં, એ તો સમજી ગયા, આ બધું પ્રેક્ટિસ માટે જ બનાવેલું છે. અચ્છા, બીજું એક ડિક્શનરી બી આપેલી છે, અહીંયા તમને ઉપર દેખાશે આ ડિક્શનરીનો ઓપ્શન. આના પર તમે ક્લિક કરો ને એટલે આપણા આખા ક્વેશ્ચન્સ અહીંયા દેખાશે અને એ ક્વેશ્ચનનો જે વર્ડ તમને નહીં ખબર પડતો હોય તો તમે જેમ કે આ રિફંડનું શું મિનિંગ થાય તો આ ક્લિક કરો. Refund. અચ્છા, એનું મિનિંગ બતાવે છે કે રિફંડનું મિનિંગ શું થાય? ધ એક્ટ ઓફ રિટર્નિંગ મની રિસીવ્ડ પ્રીવિયસલી, પૈસા પાછા આપવા. પ્લીઝ રિફંડ મી માય. સારા છે ફીચર બધા ને. હા, બહુ મસ્ત છે. અને આ અત્યારે છે ને ઇન્ડિયામાં બધા જે ઇન્સ્ટિટ્યૂટ્સ છે એ લોકો બધા પ્રેક્ટિસમાં સ્ટુડન્ટ્સને આ જ પ્રોવાઈડ કરે. અહીંયા તમે વ્યૂ પ્રેક્ટિસ પ્રોગ્રેસ કરીને અહીંયા આ પરફોર્મન્સ પ્રોગ્રેસ તમારી દેખાશે અને આ તમે આજે આપણે ખાલી સ્પીકિંગના જ ક્વેશ્ચન કર્યા એટલે આ સ્પીકિંગનું મને બતાવે છે. હા, બરાબર. એવી રીતે તમને આ 4 કલરની લાઈન આવશે, રેડ, ઓરેન્જ, ગ્રીન, બ્લુ અને ડાર્ક બ્લુ. એટલે એ તમારી આખી રોજની પ્રોગ્રેસ બતાવશે કે તમે કેવું પરફોર્મ કરો છો. બરાબર ને? એ રીતે રહેશે. આ ફૂલ મોક ટેસ્ટ આપવી હોય, હવે તમે જેમ કે એકવાર આ બધા ક્વેશ્ચન ટાઈપ સમજી ગયા, એ આપણે પાછા આગળના સેશન્સમાં કરશું, તો તમે અહીંયા મોક ટેસ્ટ પર ક્લિક કરી શકો અને અહીંયા આખી મોક ટેસ્ટ છે. જો ટોટલ અહીંયા આની અંદર 120 જેટલી મોક ટેસ્ટ પડી છે. એક મોક ટેસ્ટ 2 કલાકની છે. બરાબર છે. એકવાર તમને ફ્લો આવી ગયું પ્રેક્ટિસ કરીને, મેઇનલી તો બધા કોન્ફિડન્સ આવે એટલે ડાયરેક્ટ મોક ટેસ્ટ આપી દે તો પછી બરાબર. કરેક્ટ. Right? Okay. Right. All right. So let's move on to writing. So we have 2 things here: summarize written text and write essay. Right. Summarize written text માં આપણી પાસે એક રીડિંગ પેસેજ આવશે. અહીંયા તમે સાઈઝ ને તમે ચેન્જ કરી શકો, નાનું મોટું કરી શકો, રાઈટ? બરાબર. સો હવે જેમ કે ટોપિક છે તો અહીંયા યુ હેવ ટુ સમરાઇઝ ઇટ યુઝિંગ વન સેન્ટેન્સ. વન સેન્ટેન્સ એટલે તમારે સમજી લો એક નાનો પેરેગ્રાફ જેવો પેરેગ્રાફ લખવાનો અને દેટ વુડ બી અરાઉન્ડ 70 વર્ડ્સ. બરાબર? 60, 70, 75 વર્ડ સુધી હોવું જોઈએ, રાઈટ? આની અંદર આપણે અહીંયા નીચે ટાઈપ કરવાનું રહેશે આની સમરી. You have 10 minutes to finish this task. Your response will be judged on the quality of your writing and how well your response presents the key points in the passage. All right.
સો જનરલી કોમન સેન્સ એ છે, એક્ટિવિટીનો પર્પઝ એ છે કે તમારે આ ક્વેશ્ચન્સ જે છે measures, આ ક્વેશ્ચન આખું પેસેજ વાંચવાનું, જેમાં તમને વાંચતા જ કદાચ 2-3 મિનિટ લાગે, ને પછી તમારે એની સમરી લખવાની, બરાબર. હવે આની બરાબર. અંદર ઘણા સ્ટુડન્ટ્સે એક હેક કાઢેલું છે કે એ લોકો કઈ કરે જ નહીં, એ લોકો સિમ્પલ આખું ને આખા સેન્ટેન્સીસના કીવર્ડ્સ પકડીને સીધા ચિપકાવી નાખે. બરાબર છે. એટલે હવે હું તમને એ બતાવું કેવી પર- રીતે કરે છે. આ અર્બનાઇઝેશન થી ચાલુ થયું, બરાબર. અહીંયા હમ. એટલે આ જો અર્બનાઇઝેશન, અને આની અંદર ફૂલ સ્ટોપ મૂકી દીધું તમે, હા. સેન્ટેન્સ પતી ગયો. એટલે આપણે ફૂલ સ્ટોપ વગર ખાલી, હવે તમારાથી એક્ઝામ આવું કોપી પેસ્ટ નહીં થાય, હું જે બતાવું છું તમને, બરાબર, એ આપણે ખાલી ટાઈપ જ એક કરવું ટેકનિક પડે. બતાવું છું કે સ્ટુડન્ટ લોકો કઈ રીતે કરે છે. આ લખી કાઢવા જો આ પેસેજ નો આ સેન્ટેન્સ, હા. સિટીઝ એન્ડ, આવી રીતે જો એન્ડ લખીને હવે બીજો સેન્ટેન્સ લીધો, એન્ડ લિવિંગ ઇન સિટીઝ ઓલ્સો પ્રેઝન્ટ સેવરલ ચેલેન્જીસ. આ જો એન્ડ, એટલે આ તમારે હવે આ ટેકનિક એક યુઝ કરે. અગર જો તમે ગ્રામરમાં ને બધામાં તમને ડિફિકલ્ટી પડતી હોય તો સિમ્પલ તમારે પેરેગ્રાફના આખા આખા સેન્ટેન્સના ટુકડા લેવાના ને એને જોઈન કરતા જવાનું. વર્લ્ડ્સ બરાબર. population with more than half of the world's population now living in cities, and living in city also presents several challenges, હમ. right? So હવે અહીંયા હજુ હું લઉં છું, challenges. So અને અહીંયા બીજું સેન્ટેન્સ લઉં, so અને અહીંયા કેપિટલ લેટર નહીં હોવું જોઈએ. So urban areas Change are કરી દેવાનું. frequently plagued by issues such as traffic congestion, pollution and high living cost. Basically keywords આવે છે આપણે જે પેસેજમાં છે, હમ. રાઈટ. આ બીજો એક સેન્ટેન્સ બરાબર છે. નથી, આ ત્રીજા પેરેગ્રાફમાંથી હાઈ લિવિંગ કોસ્ટ. અહીંયા જો નીચે વર્ડ કાઉન્ટ બી દેખાતું છે મને, which says it's 47, રાઈટ. આપણે પેલું એક્ઝામમાં નહીં બતાવશે નહીં? હા, એ બધું આ વર્ડ કાઉન્ટ બતાવશે તમને, પણ તમારાથી કોપી પેસ્ટ ને એવું નહીં કરે, એટલે તમે ડાયરેક્ટલી કોપી કરી શકો. હાઈ લિવિંગ કોસ્ટ, અને એના પછી હું પાછું કન્ટિન્યુ કરું છું, and the high energy consumption, right, of climate change. 66 words જેવું થઈ ગયું, બરાબર. રાઈટ. હવે આ એકવાર થઈ ગયા પછી આને હું ચેક કરવા નાખું છું, એટલે આમાં મેં કઈ કર્યું જ નથી, બેઝિકલી સીધા ને સીધા સેન્ટેન્સ Copy paste. લીધા ને આ સબમિટ કર્યું, રાઈટ. એટલે એ ચેક કરે, અને એને અગર વર્ડ બરાબર લાગે, જો લુક એટ ધ સ્કોર, 80 આવી ગયા. બરાબર છે. 80 આવી ગયા એમ. એટલે આની અંદર એક આ ટેકનિક છે કરવાની. બીજી ટેકનિક એ છે કે તમે બધાને રીડ કરો ને તમે પોતાના નોલેજથી એને સમરાઇઝ કરીને લખો કે this બરાબર છે. passage discusses urbanization and the world's population. એટલે તમારે કેવું આના સેન્ટેન્સીસ બનાવીને એક મોટું એક પેરેગ્રાફ જેવું બનાવી દેવા. બરાબર. અગર પ્રેક્ટિસમાં એ વર્ક નહીં કરે પછી આ કોપી પેસ્ટ વાળી સિસ્ટમ કોપી પેસ્ટ નહીં કરાય હશે કે તમારે, હા. એટલે તમારે ટાઈપ કરવું પડશે. મતલબમાં હા ટાઈપ કરી નાખું. યસ, એટલે રિયલ એક્ઝામમાં તમારે કેવું ઉપર જોઈને તમારે કેવું સીધું ને સીધું નીચે કોપી કરતા જવાનું, ટાઈપ કરતા જવાનું. હા, ટાઈપ કરવા. એટલે મેન્યુઅલી તમારે કોપી કરવું પડશે, પણ તમને એ આઈડિયા રહેશે કે કોપી જ કરવાનું છે, પોતાનું કોઈ નવું અંદર ઉમેરવાનું નથી. બરાબર છે. એટલે કોઈ ટોપિક આ પેરેગ્રાફ છે મોટો, તેનો નાની સમરી બનાવવાની છે મતલબમાં. યસ, કરેક્ટ. બરાબર. બરાબર. સો ધેટ ઇઝ કોલ્ડ સમરાઇઝ ધ રિટર્ન ટેક્સ્ટ. રિટર્ન ટેક્સ્ટ. અને ઓકે. એના પછી છે રાઇટ એસે. હા. આ IELTS માં બી રાઇટ એસે આવે, એટલે તમારે એસે પર ટોપિક્સ આવે. અમે આના અંદર કેવું પોતાનું નોલેજ હોય એના પર તમારાથી લખાય. અહીંયા ટોપિક છે હાઉ ડુ વિડીયો ગેમ્સ અફેક્ટ લર્નિંગ એન્ડ સ્કિલ ડેવલપમેન્ટ ઇન પોઝિટિવ એન્ડ નેગેટિવ વેઝ. એટલે હવે તમારે આના પર આખો એસે લખવાનો. બરાબર. હવે હું તમને તમારા પ્રિપેરેશન માટે જે રીતે ગ્રામર વિડીયોઝ આપ્યા એવી રીતે એસેનું આખું તમને હું ફોર્મેટ આપીશ કે કઈ રીતે તમારે ફોર્મેટ ફોલો કરવાનું. એટલે એ તમે સ્ટડી કરીને પોતાની રીતે આખો ફોર્મેટ એસે લખી શકો પોતાનો, બરાબર. અગર જો તમને ડિફિકલ્ટ પડે તો પછી આવે એનો ટેમ્પલેટ. ટેમ્પલેટ ની અંદર આખું ને આખું પેલી આઉટલાઈન લખેલી જ હોય આપણી પાસે, અને એ ટેમ્પલેટ ને સીધું ને સીધું આપણે શું કરવાનું, કોપી પેસ્ટ કરવાનું, અને એના અંદર જે ખાલી જગ્યા હોય ત્યાં આપણે વર્ડ્સ ભરવાના. જે ટોપિક આપણને આપેલો હોય તે ટાઈપના વર્ડ્સ મૂકી દેવાના હશે. બરાબર. જો હું તમને એ બતાવું, ટેમ્પલેટ્સ એની PDF માં તમને સાઇન કરવાની છે. So I'll just show it. આ જો તમને ટેમ્પલેટ દેખાશે મારે ત્યાં, દેખાય છે? હા, દેખાય.
જો એસે છે એટલે જો in this period of modernity and globalization the temporary world has seen many changes with the necessary ground laid. The current topic of video games can be explained further through careful considered. ખાલી video games keyword હતો તે નાખી દીધું. In my opinion, playing video games has more positive impact than negative impact in the globe. બરાબર. આઈડિયા આવે છે તમને? આ જો આખું એસે છે એટલે તમારે બેઝિકલી આ રટ્ટો મારીને આખા અંદર ખાલી વર્ડ્સ ફિટ કરવાના રહે. બરાબર છે. બરાબર. આપણે ટેમ્પલેટ આખું હા તમારે દેવું પડે. હા બરાબર. ને સેકન્ડ સિનેરિયોમાં તમારે સેમ ફોર્મેટમાં પોતાની રીતે તમે પોતાના થોટ્સ લખી શકો. બરાબર છે. હવે પોતાના થોટ્સ લખવામાં બેનિફિટ એ છે કે તમે અગર ગ્રામેટિકલી બધું કરેક્ટ લખો, સ્પેલિંગ મિસ્ટેક્સ નથી થતી, પોતાનું કન્ટેન્ટ લખો તો પછી આની અંદર હાઈ સ્કોર આવવાની પોસિબિલિટી બહુ બધી છે. બરાબર છે. કારણ કે એઆઈ ટેસ્ટ તો કરશે એટલે એને અગર એવું લાગે કે હા આની અંદર કન્ટેન્ટ ઓછું ને પેલા કીવર્ડ્સ જ વધારે છે તો એ ડિટેક્ટ કરે થોડા માર્ક્સ એનાથી ઓછા થઈ જાય. બરાબર. આઈડિયા આવી તમને? આઈડિયા આવી. એમ એટલે હાઉ ડુ વિડીયો ગેમ્સ અફેક્ટ. હવે અહીંયા જો આપણે કમ્યુનિટી સ્કોર એક જોઈ લઈએ. જેમ કે આને લખ્યું છે 70 માર્ક્સનું. So video games are very popular among children and young people. They can affect learning and skill development in both positive and આને જાતે લખ્યું છે જો. The positive effect is video games can help improve thinking and problem solving skills because players need to plan and make decisions. આને લખવા માટે ટાઈમ બી એને ઓલમોસ્ટ 20 મિનિટ કાઢ્યા લખવા માટે. બરાબર. કેટલો ટાઈમ મળે આપણને એને? આને કરવા માટે તમને 20 મિનિટ મળે. બરાબર છે. 20 minutes to plan, write and revise an essay. એટલે પ્લાન એટલે તમે શું લખવાના, એકચ્યુઅલી લખવાના અને લખ્યા પછી જે ચેકિંગ કરવાના એટલે કે મિસ્ટેક્સ છે, પ્રૂફ રીડિંગ કરવાના, એ બધું તમારે 20 મિનિટની અંદર કરવાનું હશે અને તમારું મિનિમમ 200 નું હોવું જોઈએ, 200 to 300. તો જનરલી આપણી પાસે 300 લખવાનો ટાઈમ ઓછો મળે પણ 200 વર્ડ 20 મિનિટમાં લખાઈ જાય. એટલે એનું ફોર્મેટનું ટાઈમિંગ કેવી રીતે પ્રિપેરેશન કરવાનું કે ફોર 2 મિનિટ્સ ઓફ પ્લાનિંગ એ તમે એક્ઝિક્યુટ કરવાના છો તો શું લખવાના એની પ્લાનિંગ કરી લો. એટલે તમે આઉટલાઈન બનાવી કાઢો કે હું ઇન્ટ્રોમાં આ લખીશ, પોઝિટિવમાં આ લખીશ, નેગેટિવ પેરેગ્રાફમાં અને કન્ક્લુઝનમાં આટલું. એટલે એવું 2 મિનિટ્સમાં આઉટલાઈન બનાવવાની અને પછી કોર 15 મિનિટ્સ જે હોય 15 to 60 મિનિટ્સ એમાં તમે એકચ્યુઅલી ટાઈપિંગ કરવાના તમારા થોટ્સ. પણ એ સેમ આઉટલાઈન અને ફોર્મેટમાં જે તમે પેલા 2 મિનિટ્સમાં પ્લાન કરેલું ત્યારે નવું કંઈ કરવાનું નથી, વિચારવાની જરૂર નહીં મળે તો પછી રહી જાય કામ. 3 મિનિટ્સ જે હોય એ સૌથી ઇમ્પોર્ટન્ટ જેને કહેવાય પ્રૂફ રીડિંગ. પ્રૂફ રીડિંગ મીન્સ કે તમે પોતાનું કામ ચેક કરવાનું. એટલે એમાં સ્પેલિંગ મિસ્ટેક છે, ફૂલ સ્ટોપ્સ, કોમા, કેપિટલ લેટર, એ જે નાની ભૂલ થઈ એ બધી તમારે ચેક કરવી પડે. એટલે એ ચેક કરો એટલે કેવું કે તમારા માર્ક્સ જે કપાવાના હોય એ નહીં કપાશે. નહીં કપાય છે. બરાબર. મતલબ મારી ભૂલ મેં કાઢી નાખી તો મારા માર્ક્સ બચી ગયા પણ હવે મેં એને સબમિટ કરું તો એક ચેક કરીને ભૂલ કાઢીને એ મારા માર્ક્સ કટ કરશે. હા એટલે પ્રૂફ રીડિંગ વિલ સેવ યોર માર્ક્સ. જે છે એ મળવાથી બચાવ એટલે ઘટવાથી બચાવશે. આમાં માર્ક ડિસ્ટ્રીબ્યુશન કઈ રીતનું છે? સેમ રાઇટિંગમાં તમારું રાઇટિંગનું આખું કમ્પ્લીટ રાઇટિંગનું જ સ્કોર આવશે. એટલે રાઇટિંગના અંદર ગ્રામર છે, કોહેઝન છે એટલે કે કેવી રીતે આઈડિયાઝ કનેક્ટેડ છે, બરાબર. પણ ટેમ્પલેટ મેં તમને બધા સેન્ડ કરું એટલે તમે એકવાર એ સ્ટડી કરી શકો. હા સારું. રાઈટ. એના પછી આપણે લઈ બે જ વસ્તુ છે હા ને રાઇટિંગમાં? બસ ધેટ્સ ઇટ, કમ્પ્લીટ. ઓકે. એટલે રાઇટિંગમાં આ છે પણ બે જ વસ્તુ એટલે કેવું ને કે આમાં લખવાનું ખરેખર લખવાનું એટલે અડધો કલાકનું રહેશે સેશન જેમાં તમારે એકચ્યુઅલી લખવાનું છે. બરાબર. અને હવે આપણે જઈએ રીડિંગ પર. તો રીડિંગમાં આપણી પાસે ટોટલ 5 ડિફરન્ટ ક્વેશ્ચન ટાઈપ્સ છે. એમાં બે ક્વેશ્ચન ટાઈપ એકદમ સેમ જેવા જ છે એટલે હવે હું તમને બતાવું. એ છે મલ્ટિપલ ચોઇસ અને મલ્ટિપલ આન્સર્સ, મલ્ટિપલ ચોઇસ એન્ડ સિંગલ આન્સર. તો પહેલા ફિલ ઇન ધ બ્લેન્ક્સ જોઈ લઈએ. ફિલ ઇન ધ બ્લેન્ક્સમાં બી જો બે છે પાછા. ફિલ ઇન ધ બ્લેન્ક્સ ડ્રેગ એન્ડ ડ્રોપ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ ડ્રોપ ડાઉન. એટલે તમે જોવો તો 4 માંથી 2 સેમ છે. 2 ફિલ ઇન ધ બ્લેન્ક્સ છે, 2 મલ્ટિપલ ચોઇસ છે અને એક છે રીઓર્ડર પેરેગ્રાફ. એટલે મેઇનલી જોવા જઈએ તો ટોટલ 3 જ ક્વેશ્ચન રીડિંગના છે પણ એની વેરાયટી ચેન્જ થાય. બરાબર. ફિલ ઇન ધ બ્લેન્ક્સ ડ્રોપ ડાઉન ની આપણે વાત કરીએ. ઓકે, તો અહીંયા આપણી પાસે આ
ક્વેશ્ચનનો આખો પેસેજ મળે જેના અંદર ટાઈમર આપણને આ રીતે સ્ટાર્ટ થઈ જાય. હવે આમાં કેવું કે તમે જેટલા વધારે સોલ્વ કરો તો તમને કદાચ તમને એક્સરસાઇઝ વધારે આવશે. બરાબર. બરાબર, એટલે એનું ટાઈમ જે સ્લોટ હોય જેમ કે 5 મિનિટના અંદર તમે 3 સોલ્વ કરી નાખ્યા તો તમને 3 મળ્યા. કોઈને સોલ્વ કરવામાં વધારે ટાઈમ લાગ્યો તો એનાથી ખાલી 2 જ સોલ્વ થયા, એવી રીતે. બરાબર છે. New BC residents will only be required to provide their driver's license history. Proof of insurance is no longer required. However, their premiums will be dashed for the first 3 years of driving in BC. British Columbia માં એ લોકોના પ્રીમિયમ્સ ને શું કરશે? Provide will be provide નહીં આવે grammatically, will be adjusted, will be determined or will be provoked for the first 3 years of driving in BC. શું થશે? However, એટલે એ લોકોનો લાયસન્સ નથી જરૂર, એટલે એ લોકોનો પ્રોવોક કરવામાં આવશે. Dash the increased risk associated with driving in a new area. Thanks to, for to, on to અને due to. તો હવે બે આવી શકે, due to અને thanks to. તો thanks to ની જગ્યાએ વધારે ફોર્મલ લાગે due to. Due to the increased risk, each year you remain crash free, your discount increases. Right? Acha, so your premiums will be provoked for the first year due to the increased risk. તમારા પ્રીમિયમ્સ ને પ્રોવોક કરવામાં આવશે, ડિટરમાઇન કે એડજસ્ટ કરવામાં આવશે. પ્રીમિયમ ને એડજસ્ટ કરવામાં બી આવી શકે. Each year you remain crash free, your discount increases. ICBC dash you, એ લોકો શું કરશે તમને? They will be crediting you, they credited you or they will credit you with up to 15. એ future tense આવે એટલે અહીંયા તમારું ગ્રામર નોલેજ છે. Will credit you, right? Upon receipt of the driver's abstract dash, abstract throwing, abstract knowing, abstract showing the original abstract. So આવી શકે grammatically અહીંયા. Upon receipt of a driver abstract. અહીંયા showing આવી શકે ને knowing આવી શકે, right? So with up to 15 years of driving experience, up to 8 years upon receipt of the driver's abstract showing the original date that you received your license, right? When obtaining your BC, right? એટલે આ રીતે હવે તમારે ગ્રામેટિકલી જોવાનું કે ફિટ થાય છે કે નહીં, and then you submit. મોસ્ટલી ગ્રામર ના જ રહે ને આમાં. All correct. બરાબર છે. એટલે આમાં ગ્રામેટિકલી તમારે જોવાનું રહેશે. હવે આની અંદર મારી પાસે તમારા માટે મટીરીયલમાં છે ને કોલોકેશન્સ છે. કોલોકેશન્સનો મીનિંગ થાય કે વર્ડ કોમ્બિનેશન. આ પીડીએફ તો તમારી સાથે શેર કરીશ. ધીઝ આર કોલ્ડ કોલોકેશન્સ. આની અંદર કેવું છે ને એબ્સ્ટ્રેક્ટ. એબ્સ્ટ્રેક્ટ સાથે શું? એબ્સ્ટ્રેક્ટ કોન્સેપ્ટ, એકેડેમિક અચીવમેન્ટ, એકેડેમિક કરિયર, એકેડેમિક સર્કલ, એકેડેમિક કમ્યુનિટી, એકેડેમિક ડિબેટ. તો જે વર્ડ કોમ્બિનેશનમાં જતા હોય એવા વર્ડ્સની આખી લિસ્ટ છે. લિસ્ટ બરાબર. આના અંદર ટોટલ તમારી પાસે કંઈક 2500 જેટલા કોમ્બિનેશન બેઝિકલી રીડ કરવાના. કે ટેકનોલોજીકલ સાથે શું આવે? ટેકનોલોજીકલ એડવાન્સીસ, ટેકનોલોજીકલ ચેન્જ, ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ, ટેકનોલોજીકલ ઇનોવેશન એન્ડ ટેકનોલોજીકલ પ્રોગ્રેસ. રાઈટ? ઓકે, આ રીતનું જે સેટ થતા એ રીતના વર્ડ લિસ્ટ બનાવેલું છે ને? યસ, એ તમને આની અંદર હેલ્પ કરે. બરાબર છે. આના પછી છે આપણી પાસે મલ્ટિપલ ચોઇસ, મલ્ટિપલ આન્સર્સ. અહીંયા આપણી પાસે ક્વેશ્ચન્સ નીચે છે અને પેરેગ્રાફ ઉપર છે. તો હંમેશા ક્વેશ્ચન રીડ પહેલા કરવાનું, એટલે આપણે શું શોધીએ છીએ આપણને પહેલા જ ખબર પડે છે. બરાબર. Which of the following statements are true? Aging can weaken our bones. ઉંમર સાથે હડકા પોકળ થઈ જાય. Glucocorticoids work so bad for arthritis. Bone cells may be protected by drugs that block receptors, augmenting the effect of this must be a reasonable way to protect bone. When we are young, there are fewer mineral receptors in the brain than glucoreceptors, right? Here we read. Drugs we take can weaken our bones and so can aging. Aging થી આપણા bones મજબૂત weak થઈ જાય. આ મળ્યું મને. રાઈટ? એ લખેલું છે આપણે કે you will have to select more than one response. એટલે મલ્ટિપલ ચોઇસ છે એટલે યાદ રાખવાનું 5 માંથી એટલીસ્ટ 2 સિલેક્ટ કરવા પડશે. બરાબર. પણ નેગેટિવ માર્કિંગ છે, મતલબ કે 5 માંથી સમજી લો કે તમે 2 લીધા, એમાંથી 1 કરેક્ટ અને 1 સાચો, 1 ખોટો. તો ખોટો જે હોય એ નેગેટિવ માર્કિંગમાં જતો રહે, તો જે સાચો પડે એનો માર્ક્સ એ કાઢી નાખે, એટલે તમારો સ્કોર બરાબર 0. ખ્યાલ આવે છે તમને? અમુક વાર 3 કરેક્ટ આન્સર્સ છે, 3 માંથી તમે સમજી લો કે 2 કરેક્ટ કર્યા અને 1 રોંગ કર્યો, તો 1 કરેક્ટ નો પોઈન્ટ રહેશે પણ 1 કરેક્ટ નો પોઈન્ટ માઇનસ માર્કિંગમાં કટ થઈ માઇનસ એટલે આવશે એક જ એમ. આવશે એક જ. કરેક્ટ. બરાબર? એટલે આ રીતે આપણે સિલેક્ટ કરીને અહીંયા સબમિટ કરવાનું. એટલે આ જો આ કરેક્ટ ચેક કરીને કે આમાં એક જ કરેક્ટ પડ્યો, એટલે જો
એ બી અને સી નહીં હતા, એ સી અને ઈ હતા. એટલે મારો નેગેટિવ બરાબર માર્ક છે. થઈ ગયું. બે કરેક્ટ પડ્યા મારા આમાં. હમ બી રોંગ છે તો એના લીધે નેગેટિવ માર્કિંગમાં આઈ ગોટ 1, ઓકે. રાઈટ? આખો પેરેગ્રાફ વાંચીને પરફેક્ટ સમજશે તો યસ. ખબર આમાં કોઈ પડી શોર્ટકટ જાય એમ. નથી. આખો પેરેગ્રાફ તમારે રીડ કરવાનું અને પેરેગ્રાફ હમ. રીડ કરીને આમાંથી આન્સર્સ શોધવાનું. બરાબર. રાઈટ? નેક્સ્ટ છે આપણી પાસે રીઓર્ડર પેરેગ્રાફ. આ એકદમ સારી વસ્તુ છે કારણ કે આ બહુ ઈઝી છે. હા. બરાબર? આમાં કેવું છે, આપણી પાસે આમ 4 પેરેગ્રાફ ટુકડા છે. હવે તમારે એને ગોઠવવાના કે પહેલું કયું, બીજું કયું, ત્રીજું કયું અને છેલ્લું કયું. બરાબર. તો જનરલી કેવું હોય કે પેરેગ્રાફ રીડ કરીએ ને તો એ પેરેગ્રાફમાં હિન્ટ હોય કે આ પેરેગ્રાફમાં ઉપરના પેરેગ્રાફની ચર્ચા થઈ છે તો મતલબ આ પેરેગ્રાફ વચમાં આવશે. હા. એક પેરેગ્રાફમાં કઈ વાત કરીને કે આના નીચેનો, તો તમને ખબર પડે કે વચ્ચે જો યુ કેન ડિપોઝિટ મની ઇન્ટુ અ ન્યુ અકાઉન્ટ એન્ડ આઈડી ઇઝ રિક્વાયર્ડ ટુ ઓપન અ બેંક અકાઉન્ટ. Withdrawing money means removing funds from a bank account, and if you want to withdraw money you can use an ATM. કાથી સ્ટાર્ટ? બરાબર. How do we start? If you want to withdraw money you can use an ATM. ATM ની વાત થઈ છે. Withdrawing money means removing funds from a bank account, right? Okay, પહેલા આવી શકે કદાચ. So withdrawing money means bank account માંથી if you want to withdraw money you can use an ATM. You can deposit money into a new account and ID is required to open a new bank account. Okay. So આવશે પહેલા. આઈડી વાળું આવશે ને પહેલા કે? ઓકે. સો હવે આપણે જોઈએ, ચલો આઈડી વાળું પહેલા લઈ લીધો. રાઈટ? અમુક મોટા હોય ને તો વધારે ઈઝી પડે કારણ કે એના અંદર હિન્ટ્સ હોય. આ રોંગ છે. કરેક્ટ આન્સર છે BADC. BADC એટલે કેવી રીતે રહેશે? પહેલા અહીંયાથી ચાલશે. બેંક અકાઉન્ટ ખોલાવવાનું. બેંક અકાઉન્ટ ખોલાવ એટલે તમે એના અંદર પૈસા નાખી શકો. આઈડી આપવાનું એટલે એમાં નખાય BADC. You want to withdraw money you can use an ATM. Withdrawing money means removing funds from a bank account. એક બીજું કરીએ આપણે, વધારે સમજ પડે એવું. થોડું મોટું લઉં. મોટું હોય ને તો આ જો હવે અહીંયા છે this warm air moves up, એટલે આ ગરમ હવા ઉપર જાય. આ ગરમ હવા એટલે ગરમ હવાની પહેલા કશે વાત થઈ હશે. This creates a continual cycle. આ વસ્તુથી એક સાયકલ. આ વસ્તુ એટલે કઈ વસ્તુ? ઉપર કોઈ વસ્તુની વાત થઈ. ઉપર કોઈ કેન્ડલ બર્ન્સ, જ્યારે એક કેન્ડલ બર્ન થાય, આ જો આખી નવી ટોપિક એટલે અહીંયા આવી ગયું. બરાબર, એટલે સી આવી. હા, જ્યારે કેન્ડલ બર્ન થાય તો ફ્લેમ શું કરે? આજુબાજુની હવાને ગરમ કરે અને એનાથી ઉપર જવાનું છે. એનાથી શું થાય? It starts to rise. This warm air moves up. આ ગરમ હવા ઉપર જાય. Cooler air and oxygen rush in at the bottom of the flame to replace it. હવે શું થાય? When the cooler air is heated, it too rises up. એટલે આ બી ઉપર જાય and is replaced by cooler at the base of the flame. And this creates a continual cycle of upward movement. બરાબર છે. આખું થઈ ગયું. અહીંયા સબમિટ કરી આ ફૂલ માર્ક્સ. રાઈટ? એટલે you have to look at the hints કે આમાં જેમ કે અહીંયા જો આ ટોપિક છે among the local when the aboriginal this એટલે કઈ પહેલાની ચર્ચા થઈ હશે. As a result એટલે આ વસ્તુનું પરિણામ થયું એટલે એ પણ એ જ થયું. રાઈટ? તો એ રીતે તમારે આને ગોઠવવા. આને કહેવાય રીઓર્ડર પેરેગ્રાફ. લાસ્ટ ટુ આપણી પાસે રહી ગયા છે fill in the blanks and multiple choice. રાઈટ? fill in the blanks માં drag and drop છે. આની અંદર પાછું ગ્રામેટિકલ તમારું પેલું ચેક થશે. We invite parents to participate in a program dash 3 times a year. Expect strict posted attend. Program hold, deny, succeed or held. તો દર વર્ષમાં 3 વાર ઓર્ગેનાઇઝ થતો પ્રોગ્રામ એટલે આન્સર આવશે held. Program held 3 times a year. The details of the program will be dashed on our website. Display થશે એટલે શું પોસ્ટેડ આવી શકે? will be posted on our website. We dash parents. हमें parents ने શું કરીએ છે? Request કરીએ, expect કરીએ. Strict તો આવી જ નહીં શકે. So we expect parents to attend so that their children can succeed. બરાબર? આ શબ્દ. ઓકે. બરાબર ને? એમ સેમ નેગેટિવ માર્કિંગ આમાં હોઈ શકે કે એક રોંગ પડે તો બીજાનો માર્ક્સ ખાઈ જાય. આઈ જાય. ઓકે. રાઈટ? આ રીતે રહેશે. રીડિંગમાં બધામાં માઈનસ માર્કિંગ છે. હા, એવી રીતે. એટલે મોસ્ટલી બધામાં નથી. મોસ્ટલી કહું છે જે આ મલ્ટિપલ ચોઇસ વાળા હોય ને એની અંદર મેઇનલી છે. હા, ઓર્ડરમાં છે. આમાં નથી. હજુ મેં કદાચ આના અંદર નથી, આની અંદર નહીં મળે.
Fill in the blanks માં. ક્વેશ્ચન્સ થોડા મોટા આવે છે. જો આ અમુકમાં fill in the blanks થોડા મોટા બી આવશે. આ નાના નાના દેખાય છે એટલે some of them could be bigger. Drag and drop. બરાબર. આ જો આમાં 4 4 5 5 આવે પણ ઓપ્શન્સ આપણી પાસે 6 હમ રાઈટ. અને એના પછી એક લાસ્ટ છે મલ્ટિપલ ચોઇસ સિંગલ આન્સર. મલ્ટિપલ ચોઇસ સિંગલ આન્સર. સેમ પ્રોસેસ રાઈટ, પણ હવે આની અંદર એક જ છે. ફોલ્સ. ઓકે, હવે અહીંયા છે which description about pomo is false. પોમો નામની પ્રજાતિની માટે કઈ વસ્તુ ખોટી છે, મતલબ આમાંથી 3 વસ્તુ એકચ્યુઅલી પેસેજમાં મળશે આપણને. Pomo, the Native Americans of Northern California were highly skilled at basketry. એટલે અલગ અલગ જે પેલા બાસ્કેટ બનાવવામાં આવે એ લોકોને બહુ સ્કિલ્સ હતી. એક છે Pomo people were good at handiwork. એટલે આ મને મળી ગયું બરાબર, પણ મારે અહીંયા ફોલ્સ શોધવાનું એટલે એ નથી આન્સર, મારે અહીંયા એક્સેપ્ટ કરવાના છે. Using the reed, grasses, barks and roots they found around them. આજુબાજુના જે બધા ઝાડપાન હતા એનાથી બનાવતા. Although a wide variety of materials was available, they used only a few. જરાક materials માં બનાવતા. The weft was always made of willow and the most commonly used weft was sedge root. સૌથી કોમન જે હતું એ sedge root. અહીંયા લખેલું they seldom નો meaning થાય rarely. They rarely used sedge root in their work. આનું અહીંયા એક્ઝેક્ટ ઓપોઝિટ મળ્યું મને. Most common જગ્યાએ લખ્યું છે seldom. હજુ તો બી કન્ફર્મ કરવા, even the basketry material used by the Pomo people were limited. મટીરીયલ ઓછું વાપરતા. અહીંયા લખ્યું they used limited material in their work. અને અહીંયા છે કે every Pomo basket maker knew how to produce 15 to 20 different patterns. અલગ અલગ પેટર્ન્સ માં બનાવતા that could be combined in a number of different ways. Their baskets have various designs. આ બી સાચું છે, આ બી સાચું છે અને એ બી સાચું છે. એક જ વસ્તુ ખોટી છે તે છે બી. કરેક્ટ? બરાબર. અને આને સબમિટ કરીએ, so that is the correct answer. કરેક્ટ આન્સર. રાઈટ, તો આ રીતે આપણે એલિમિનેટ બી કરવા પડે આન્સર, કારણ કે આની અંદર એક જ છે. જો અહીંયા what is the main idea of the passage, તો મેઇન આઈડિયામાં કેવું થાય કે હવે આપણે જોવાનું કે આખા ઓવરઓલ પેરેગ્રાફનો મેઇન આઈડિયા શું કહેવા માંગે, એટલે એની સમરી, એટલે કોઈ બી રીતે ક્વેશ્ચન પૂછી શકે એમાં. હા ને? યસ, કરેક્ટ. એટલે આ આઈએલટીએસ માં મોટા લેવલ પર આવતું, તો આ અહીંયા કેવું નાના પેરેગ્રાફ રહેશે. યસ. જો according to the text which statement below is not true. Not true એટલે આ વધારે મહેનત કરે, કારણ કે આમાંથી 3 સાચા છે. જે સાચા 3 છે એ આપણે શોધીને કાઢી નાખવાના, અને જે આન્સર નહીં રહ્યો મળે ની અંદર એ કરેક્ટ આન્સર છે. એ કરેક્ટ આન્સર. બરાબર. સો ધીસ ઇઝ ધી એન્ટાયર રીડિંગ, રાઈટ. એટલે હવે રીડિંગ માટે શું કરવાનું તમારે એક્ઝેક્ટલી, બેઝિકલી હું તમને થોડુંક ટિપ્સ આપું ઇમ્પ્રૂવ કરવા માટે. એક તમારી ડાયરીમાં વર્ડ બેંક બનાવવાનું. વર્ડ બેંક એટલે પોતાના વર્ડ્સ ની લિસ્ટ બનાવવાની, જે નવા નવા તમે શીખતા જાઓ, રાઈટ. બરાબર. એના માટે મારી પાસે vocab ના સેશન્સ છે, જે vocab તમને કામ લાગશે. આ બધા પીટી ના સબ્જેક્ટમાં જ્યાં બધી રીડિંગ રાઇટિંગમાં જે વોકેબ્યુલરી આવે એના લેસન્સ, જે રીતે ગ્રામર ના હતા એવી રીતે vocab ના છે. સેકન્ડ વસ્તુ તમારે રીડિંગ માટે ઇઝ રીડિંગ બુક્સ. એકચ્યુઅલ બુક્સ રીડ કરો એટલે તમારું રીડિંગ નું કોમ્પ્રિહેન્શન વધી જાય, એટલે તમારું અન્ડરસ્ટેન્ડિંગ વધી જાય. રેકમેન્ડેડ ઇઝ 20 પેજીસ અ ડે. એક દિવસના 20 પાના વાંચવાના. એટલે વીક તમારા સમજી લો કે એક વીક 10 ડેઝ ની અંદર તમારે એટલીસ્ટ 1 બુક પૂરી કરવાની. એટલે મહિનામાં તમારે 2 થી 3 બુક્સ પૂરી થવી જોઈએ, તો તમને બહુ મજા આવશે રીડિંગમાં, અને એ તમારું રીડિંગ જે રહેશે એ જ તમારા રાઇટિંગમાં રિફ્લેક્ટ થશે. બરાબર. રાઈટ. સો રીડ બુક્સ, ક્રિએટ યોર ઓન વર્ડ બેંક અને vocab વિડિયોઝ જોવાના, જેનાથી રીડિંગ અન્ડરસ્ટેન્ડિંગ વધશે. અને બીજું કે આવા જે મોટા પેસેજીસ છે જે મેં સમજાવેલા છે, એના પેસેજીસના વિડિયો, જેમાં મેં પેસેજીસ સોલ્વ કર્યા છે, જેમાં મેં આખું સમજાઈને MCQ, fill in the blanks એ બધા ડિટેલ્સમાં વાંચીને સમજાવ્યા. તો એ પેસેજીસના રીડિંગ વિડિયોઝ પણ અવેલેબલ છે. પણ એક જ વસ્તુ કે બધા વિડિયોઝ ઘણા મોટા ને ડિટેલ્સમાં રહેશે, એટલે ટાઈમ તમારે આપીને, એટલે આટલું કરો ને તમારું અન્ડરસ્ટેન્ડિંગ વધશે રીડિંગ. બરાબર ને? એ રીડિંગ નું અન્ડરસ્ટેન્ડિંગ તમારું વધે એટલે તમારા માટે બહુ ઈઝી થઈ જાય. રાઈટ. If I talk about the writing ની અંદર આપણને શું જોઈએ, તો એક તો જોઈએ કન્ટેન્ટ. બરાબર. કન્ટેન્ટ એટલે આઈડિયાઝ જોઈએ આપણને, પોઝિટિવ, નેગેટિવ. એના માટે મારી પાસે આઈ હેવ આખું PDF છે આઈડિયાઝ નું,
જેમાં બધા પ્રકારના હા. એસેના આઈડિયાઝ છે કે ભાઈ ગ્લોબલ વોર્મિંગ છે તો એના શું કોઝિસ છે અને એનું ઇમ્પેક્ટ શું થાય. ઓનલાઈન ગેમિંગ છે, વર્ક ફ્રોમ હોમ છે, રિમોટ વર્કિંગ છે. અત્યારે આપણે ઇન્ડિયામાં જેમ કે ઇન્ડિયન ટોપિક્સ લઈએ જેમ કે વેડિંગ છે, તો બિગ ફેટ વેડિંગ હોવા જોઈએ કે પછી સ્મોલ લો કી વેડિંગ હોવા જોઈએ. તો દરેક ટોપિકના રિલેટેડ આઈડિયાઝ મળશે તમને, પોઝિટિવ નેગેટિવ બધું. બરાબર. રાઇટિંગમાં તમારે આટલી વસ્તુ ડેવલપ કરવાની: કોઝ, ઇફેક્ટ એન્ડ સોલ્યુશન. કોઈ બી ટોપિક હોય એનું કોઝ શું છે, કારણ શું છે, એનું ઇફેક્ટ શું છે, એટલે સમાજ પર શું અસર થાય, અને એ સોલ્યુશન શું છે. એનું સોલ્યુશન. એટલે ક્વેશ્ચનમાં તમને પૂછે કે લોકો આજકાલ બહુ સ્મોક કરે છે, તો તમને પૂછે કે કેમ કરે છે, ને એવું પણ બતાવે કે લોકોને ખબર કે નુકસાન કરે તો બી સ્મોક કરે, એના છતાં પણ કેમ સ્મોક કરે છે. તો તમારો આન્સર એવી રીતે રહેશે કે લોકોને ખબર છે નુકસાન કરે છે, પણ જે ડ્રામેટિક ઓનલાઈન જે સ્ક્રીન પર જે સિનેમેટિક સ્મોકિંગ છે એનાથી લોકો ટ્રિગર થઈ જાય છે, એ લોકોને ઇન્ફ્લુઅન્સ કરે છે. બરાબર. એક પિયર પ્રેશર થઈ જાય કે બધા કરતા હોય તો તમને કરવાનું મન થાય. એનું ઇફેક્ટ શું થાય, એટલે એનું ઇમ્પેક્ટ શું થાય, અને એનું સોલ્યુશન શું છે કે લોકોને બંધ કેવી રીતે કરાવે. એટલે કોઈ બી એસેના અંદર આ ત્રણ વસ્તુ તમારે સમજાવવાની હોય: કોઝ, ઇફેક્ટ અને સોલ્યુશન. બરાબર. બીજું આવે ગ્રામર વાળું. તો તમારે એમાં ગ્રામર જેટલું વધારે સ્ટ્રોંગ હોય તો તમારા આઈડિયાઝ કરેક્ટલી મુકાશે. ગ્રામર સાથે તમારી સ્પેલિંગ્સ, રાઈટ, ને પછી આવે વોકેબ્યુલરી. વોકેબ્યુલરી એટલે હેવી વર્ડ્સ, એડવાન્સ વર્ડ્સ. અને એક બીજી વસ્તુ આવે જેનાથી તમે માર્કિંગ વધારી શકો, એને કહેવાય કોહેસિવ ડિવાઇસીસ. કોહેસિવ ડિવાઇસીસ એટલે કનેક્ટર્સ કહેવાય ને, એટલે તમારા આઈડિયાઝને તમે લિંક કરો, કનેક્ટ કરો, તો એ લિંકર્સ બી તમને મળશે. એટલે એ તમારે કેવું, એસેમાં જ્યારે તમે પોતાનું એસે લખતા હોય તો તમે એન્ડ બીજું લખો, ઓન ધી અધર હેન્ડ, ઓન વન હેન્ડ, હાઉએવર, એડિશનલી, મોર, ફર્ધર મોર, આ બધા તમારે કોહેસિવ ડિવાઇસીસ રહેશે. બરાબર છે. રાઈટ. અને બીજું સૌથી બેસ્ટ રિસોર્સ છે આઈડિયાઝ માટે, આઈડિયાઝ જનરેશન માટે, ઇઝ ચેટ જીપીટી. તો તમે ચેટ જીપીટી ને જ્યારે કહો કે મને એક ટોપિક પર એસેના આઈડિયાઝ આપે, તો એ બહુ ફાઇન તમને એસે લખીને આપે. પણ યાદ રાખવાનું કે કોઈ દિવસ લખવાના ટાઈમે પહેલા નહીં જોવાનું, પહેલા પોતાનું લખી કાઢવાનું, ચેક કરાવી દેવાનું, ને પછીથી આઈડિયાઝ માટે પછીથી ચેટ જીપીટી યુઝ કરવાનું. અત્યારે ઘણા સ્ટુડન્ટ કેવું કરે કે એ લોકો પહેલા ચેટ જીપીટી પરથી ચોરી લાવે ને પછી અમને ચેક કરવા માટે આવે. એટલે એમાં પોતાનું એ લોકોનું માઇન્ડ યુઝ જ નથી થતું. બરાબર. તો એ તમારે ચેટ જીપીટી એઝ અ રિસોર્સ યુઝ કરવાનું. એ ડેફિનેટલી તમને બહુ હેલ્પફુલ થશે આઈડિયાઝ માટે ને એના માટે. રાઈટ. અને પેલા જે ટેમ્પલેટ્સ છે એ હું તમને બધા પીડીએફ માં અત્યારે શેર કરીશ. સારું. અને okay, let's look at the listening session. We have done speaking, writing and reading. Dishant, you are with me? Yes. Okay. So now listening જે છે ને એમાં બેઝિકલી બે વસ્તુ છે. અમુકમાં ટેકનિક્સ યુઝ કરવાની, જ્યારે કે અમુકમાં આપણી લિસનિંગ સ્કિલ્સ ખરેખર ચેક થશે. ખરેખર ચેક થશે મીન્સ ધ એબિલિટી ટુ અન્ડરસ્ટેન્ડ એક્સેન્ટ્સ. એમાં ઓસ્ટ્રેલિયન આવે કે બ્રિટિશ એક્સેન્ટ આવે, જે પણ એક્સેન્ટ આવે એને આપણે સમજવાનું રહેશે. તો સ્ટાર્ટ કરીએ સૌથી ડિફિકલ્ટ વનથી, ધેટ ઇઝ કોલ્ડ SST. SST ઇઝ સમરાઇઝ સ્પોકન ટેક્સ્ટ. સો હિયર યુ હેવ આ બધા ઓડિયોઝના આપણા ઓપ્શન્સ છે. તો આમાંથી આપણે એક લઈ લઈએ અહીંયા. આવી રીતે આપણાથી આ ક્વેશ્ચન પેપર આવ્યું, રાઈટ. અને સ્ટાર્ટ થવામાં 3 સેકન્ડ્સ મળશે. ટોટલ ટાઈમ આપણને કરવા માટે 10 મિનિટ્સ મળે છે, પણ આપણે જેટલું જલ્દી કમ્પ્લીટ કરી શકીએ આપણા પર છે. બરાબર છે. You will hear a short lecture. એક લેક્ચર સંભળાશે, એટલે ઓડિયો રહેશે 1 મિનિટનો. Write a summary for a fellow student who was not present at the lecture. You should write around 50 to 70 words. You have 10 minutes to finish this task. લખતી વખતે જ્યારે તમે લખો ત્યારે તમારા નોટબુકમાં જે કીવર્ડ્સ તમને સંભળાતા જાય એ કીવર્ડ્સ નોટબુકમાં નોટ કરતા જવાનું, રાઈટ? બરાબર. એટલે હવે આ સ્ટાર્ટ કરીએ આપણે. Today, more and more people realize that the global economic and financial crisis also concerns common ethical values and standards. I am pretty concerned that the global economy has become unethical and unfair. Recent experiences have proved that the sustainability of the market economy is by no means guaranteed. Indeed, one cannot escape the fact that the emergence of global capitalism has brought with it an entirely new set of risks.
The global economic and financial crisis concerns common ethical standards. For example, the trade between Europe and the United States has been unfair, which needs to be further negotiated. These problems of the global economy should be on the agenda for the following years. Obviously, all ethical values and standards are culture-bound, but there are core values and standards that are universal. I strongly believe that in the long run, the global market economy will only be accepted in different regions and nations if it is socially acceptable. The summary talks about, the lecture talks about different kinds of economy and how we can. હવે અહીંયા આપણે બોલવાનું નથી, હવે આપણે છે ને આવી રીતે મેં પેપર પર નોટ કર્યું છે, you can see here in the બરાબર. તો હવે આવી રીતે એ જે બોલે છે એ આપણે નોટ કરીને આપણે સમરી અહીંયા લખવાની છે કે the speaker talks about how the economy of the world has been અહીંયા આપણે આપણી રીતે આખું લખવાનું રહેશે, રાઈટ? ઓકે, આવી ગયું. હવે એની છે ને ફોર્મેટ આવશે. ફોર્મેટમાં કેવું છે કે એનું આખું ટેમ્પલેટ મળે અને ટેમ્પલેટની અંદર આપણે સીધા સીધા વર્ડ્સ આના અંદર મૂકી દેવાના, ફિટ કરવાના. પણ એના સિવાય તમે અગર જો એ વર્ડ્સ થી પોતાના સેન્ટેન્સીસ બનાવી શકો તો એ વધારે સ્કોર થાય. જો it discusses about the sustainability and capitalism. આ જો જે વર્ડ્સ મને સંભળાતા હતા ને, capitalism and the financial crisis faced by the people today, right? And because તમે summary લખતા છો તો you can write it in one big sentence or a small paragraph today. So the unfair deal between Europe keyword હતું, Europe and US, and how they negotiated for the global economy. બધા વર્ડ્સ જ ચાલતા છે, બરાબર? ઘણી વાર તમને આખું સમજ જ નહીં પડે શું બોલે છે, પણ તમારે એના વર્ડ્સ તમારે મૂકવા પડે, રાઈટ? અને અહીંયા મેં 44 વર્ડ્સ લખ્યું છે. It brings the debate of ethical financing and the core value for the countries in the long run. આમાં આપણી કે ઓડિયો કેટલા વર્ડ્સ પકડીને સમજાય છે. હવે ઘણીવાર એવું થાય કે એક્ઝામમાં સ્ટુડન્ટ્સે કહ્યું છે કે આના અંદરનો જે ઓડિયો આવે થોડો સિમ્પલ ને ઈઝી આવે, તો જો તમે તમારી રીતે સમજીને તમારા વર્ડ્સમાં લખો તો એ સૌથી બેસ્ટ છે. આ 62 વર્ડની સમરી મેં લખી કાઢી અને હવે આને આવી રીતે સબમિટ કરવાની. એટલે જો આ ચેક થઈ ગયું, ખ્યાલ આવ્યું? જો આની અંદર કેટલા આવ્યા? 56 આવ્યા, 56 આઉટ ઓફ 90, રાઈટ? એટલે હવે આની અંદર તમારે જોવાનું કે અહીંયા જો હવે આપણે ફાસ્ટ ટાઈપ કરીને થોડી ગ્રામેટિકલ મિસ્ટેક થઈ જાય તો એના પોઈન્ટ્સ, સ્પેલિંગ મિસ્ટેક, ટાઈપિંગ મિસ્ટેક, એ બધાના માર્ક્સ કટ. બરાબર છે. અને અહીંયા આન્સર્સ જોવા માટે સીધું જે ઓડિયો બોલેલો પેલો માણસ, એ ઓડિયોની સ્ક્રિપ્ટ આપણાથી વંચાય, જે રિયલ એક્ઝામ આપણાથી નહીં વંચાય, રાઈટ? અને અહીંયા પ્રેક્ટિસમાં સમજવું હોય તો હા, કરેક્ટ. અને અહીંયા કમ્યુનિટી સ્કોરમાં તમે જોશો તો આ જોવા સ્ટુડન્ટે હમણાં જે મેં સ્ટુડન્ટની આઈડી પરથી કર્યું તો આ તમને આ દેખાય છે. એવી રીતે અહીંયા તમે આના જોઈ શકો, જે 71 લાવ્યો છે સ્ટુડન્ટ, તો હવે તમે એનું પરફોર્મન્સ શું લખેલું એને આ જો. A noteworthy point revealed in the discourse was about the global economy. હવે આણે ભાઈએ શું કર્યું છે, ડાયરેક્ટ ખાલી કીવર્ડ નાખ્યો છે, બાકી આખું આ સેન્ટેન્સ રેડીમેડ છે. To elaborate, there was some information on global economy, unethical and unfair. જો there was a considerable amount of significance was laid on. આખું ફોર્મેટ જ છે જો. અને પછી ખાલી કીવર્ડ મૂકી દીધો. Yes, correct. Financial crisis concern common ethical standards. Moreover, he discussed about this problem. પાછું એને વર્ડ્સ મૂક્યા છે. એટલે ઓકે, આ ટેમ્પલેટ હોય આ રીતે, અને આ જ ટેમ્પલેટને આપણે સીધું ને સીધું યાદ કરી લેવાનું. એની અંદર વર્ડ્સ આપણે કેટલી વાર ઓડિયો સાંભળી શકીએ? નહીં, ઓડિયો એક જ વાર. એક વારમાં સાંભળતી વખતે જ આપણે ઓડિયોને લખી કાઢો. આપણને આપશો? યસ, તો તમને આવી રીતે બુકલેટ મળે અને યુ વિલ હેવ ટુ રાઇટ.
રાઈટ દિશાંત, આઈડિયા આવી ને આની અંદર શું ટેકનિક શું છે? એ સ્પેશિયલ આપણને બુકલેટ જે આપે તે લિસ્ટિંગમાં જ આપે ને ખાલી? નહીં, આખી ટેસ્ટમાં તમને બુકલેટ મળે, પણ એ બુકલેટ જે હોય જે તમને આપે એ લોકોની કન્ડિશન હોય કે જે ટાસ્કમાં નોટ કરવાનો આવે ત્યારે જ તમારે એનું પેલું માર્કર આવે, આપણે કેવું વ્હાઇટ બોર્ડ પર ઇરેઝેબલ માર્કર આવે, તેવી માર્કર આવે ને લેમિનેટેડ શીટ આવે. આપણે તમે બરાબર છે. રેસ્ટોરન્ટમાં કહો લેમિનેટેડ શીટ આવે, એવી શીટ આવે, એટલે એના પર તમે લખી શકો અને તમારા હાથથી પૂછાય તમારે. બરાબર છે. ખ્યાલ આવ્યો ને તમને? એટલે હવે આની અંદર પ્રોબ્લેમ શું થાય, રિયલ પ્રોબ્લેમ જે છે કે ઘણા સ્ટુડન્ટ્સ કમ્પ્લેન કરે કે એક્ઝામ સેન્ટરમાં સાલાઓ જે મેન્ટેનન્સ વાળા લોકો હોય એ લોકો ઇન્ક ની ભરેલી હોય એટલે માર્કર ચાલે નહીં. તમારે જયારે એક્ઝામ ચાલુ થાય તેના પહેલા તમારે સ્ટાફને કહી દેવાનું કે જો તમે લોકો લાસ્ટ મિનિટ મને જયારે ચાલુ એક્ઝામમાં અમે બદલાવાની ટ્રાય કરું ને મારો એક ક્વેશ્ચન બગડે એના પહેલા મારા માર્કર ચેક કરેલા હોવા જોઈએ. એટલે આમાં કેવું કે જે માણસો પ્રોબ્લેમ ક્રિએટ કરતા હોય ને સ્ટુડન્ટ, તો એ લોકો પહેલા એ લોકો જોઈ કાઢે. હવે આપણે જો બિચારો નવો સ્ટુડન્ટ પહેલી વાર આવ્યો હોય, ઢીલો પોચો હોય, એટલે એ બિચારો ચાલુ કરે ને એનું માર્કર નહીં ચાલે, એટલે એને હાથ ઊંચો કરીને પેલાને બોલાવવાનું. એ ડ્યુરેશનમાં તમારા માર્ક્સ કટ થાય, એ તમારી રિસ્ક કહેવાય. એટલે એ લોકોને કઈ નથી. એટલે પહેલા જ આપણું થોડું એગ્રેસિવ રહેવું જોઈએ કે ભાઈ મારા અગર મારી એક્ઝામ વખતે માર્કર નહીં ચાલ્યો તો મેં આ સેન્ટરને માથા પર ઉચકી લેવાય. એટલે થોડું એટીટ્યુડ રાખવું જ પડે આપણે. નહીં તો કેવું થાય કે આ લોકો જે કરવા વાળા પેલા જે વોલેન્ટિયર્સ હોય ને એક નંબરના ફાલતુ હોય. એટલે એમાં કેવું કે આપણે પછીથી બબાલ કરીએ એનો કોઈ મતલબ નહીં મળે. પણ તમે કહીને ગયેલા હોય કે મારી માર્કર ચાલી નહીં તો જોઈ લેજો, એટલે મારી માર્કર મારા ટેબલ પર આવે એટલે ચાલવી જ જોઈએ એમ. એવી રીતે. એટલે એક કોમન પ્રોબ્લેમ આવે, એટલે હું હવે સ્ટુડન્ટને પહેલાથી જ કહીને મોકલાવ કે તમારે એ લોકોને પહેલા જ કહી દેવાનું કે મારા ટેબલ વાળી માર્કર બરાબર ચેક કરી લો. કારણ કે રૂલ શું છે, એક્ઝામ રૂલ, કે કેમેરાની સામે તમે બેઠા છો, તમારાથી માર્કર ત્યારે જ ઓપન થાય જ્યારે પેલું નોટ વાળો ક્વેશ્ચન આવે. એ લોકો તમને કહીને રાખે કે જ્યાં સુધી નોટ વાળો ક્વેશ્ચન, જ્યાં નોટ કરવાનું આવે ત્યાં સુધી તમારે માર્કરને ખોલવાની નહીં, એટલે તમને ટેસ્ટ કરવાનો બી ચાન્સ નહીં મળે. નહીં તો બીજા ક્વેશ્ચન વખતે બી ટેસ્ટ કરો, પણ તમારે એમ કે તમે કેમેરાની સામે છો એટલે માર્કર ત્યારે જ ઓપન થવી જોઈએ. બરાબર, ઓકે. હવે ચાલે આપણે મલ્ટિપલ ચોઇસ મલ્ટિપલ આન્સર. રાઈટ, હવે મલ્ટિપલ ચોઇસ મલ્ટિપલ આન્સર્સમાં આવી રીતે જ રહેશે. અહીંયા આપણી પાસે ઓડિયો છે જે 4 સેકન્ડ્સમાં સ્ટાર્ટ થશે. I'd like to start this lecture on the use of technology in education by talking about a subject that's probably close to all your hearts, which is the way that student work is graded. હવે સ્ટુડન્ટ વર્કની વાત કરે છે. હવે અહીંયા આપણને ક્વેશ્ચન છે, એમાં મલ્ટિપલ ચોઇસ આન્સર, એટલે આમાં મિનિમમ તમારા 2 આન્સર હોવા જોઈએ, 3 બી હોઈ શકે અને 4 બી હોઈ શકે. પણ યાદ રાખો નેગેટિવ માર્કિંગ વાળું જે આપણે પહેલા કરેલું. એટલે હવે આ 5 માંથી કોઈ બી 2 અથવા 3 આન્સર કરેક્ટ હોઈ શકે, રાઈટ? પણ અગર તમે રોંગ ઓપ્શન સિલેક્ટ કરી નાખો તો તમારો જે કરેક્ટ નો સ્કોર છે એ એમાં કટ થઈ જશે, માઈનસ થઈ જાય. યસ, કરેક્ટ. એટલે અગર જો 3 કરેક્ટ કર્યા નથી, 2 કરેક્ટ છે ને 1 રોંગ છે, તો પેલો 1 નો નેગેટિવ માર્કિંગ બીજામાં જાય, એટલે 3 માંથી તમને કરેક્ટ એક જ મળશે. એક જ મળશે. યસ, રાઈટ. અહીંયા જો આ સેમ સ્ક્રિપ્ટ છે, સ્ક્રિપ્ટ મેં વંચાવેલું તમારે ઈઝી પડશે. I would like to start the lecture about technology in education. That's probably close to your hearts, which is the way the student work is graded, and specifically I want to talk about some of the ways written assignment essay કઈ રીતે માર્કિંગ થાય. You know, traditionally writing done by a student is checked, mark and grade. Teacher check કરે હાથથી. A tutor or some situation an examiner. In other words, a real person check કરે. Software to mark essays has been in development for some time. Grading software on computer is already used by some university. હવે software use થાય, but it is viewed with suspicion by some. અમુક લોકોને એના પર શંકા છે કે ચેકિંગ માણસે કરવી જોઈએ, તેની જગ્યાએ મશીન કેવી રીતે કરી શકે. How can a computer mark an essay, they ask? Well, a recent study compared the human ability to give grades to students' essay to the ability of computer to do the job. એક સ્ટડીમાં રિસર્ચ કર્યું કે વધારે સારું કોણ ચેક કરે. In a study, over 16,000 essays were used. These essays had been previously marked by at least one trained human grader. એક માણસે ચેક કર્યું ને પછી મશીને ચેક કર્યું. The study showed that essay marks given by the computer software were almost the same as those from human graders, which I think you'll agree. એટલે હવે આમાંથી આપણને what is the purpose of the talk? To suggest direction for future research, criticize the use of technology in grading. Criticize કરે છે, નેગેટિવ બોલે છે, નેગેટિવ નથી બોલતું.
પ્રેઝન્ટ ડિફરન્ટ મેથડ ફોર ગ્રેડિંગ વર્ક કેવી રીતે થાય એના મેથડ એક્સપ્લેન હાઉ હ્યુમન્સ ગ્રેડ રાઇટિંગ ને કેવી રીતે ગ્રેડ કરે ડિસ્ક્રાઇબ ધ ફાઇન્ડિંગ્સ ઓફ અ રિસર્ચ પ્રોજેક્ટ તો શું કરે છે વોટ ઇઝ ધ પર્પઝ જો એક તો આવશે સી no not C first is describe the findings of a research માં જે findings થઈ આપણને બતાવીને બરાબર અહીંયા લખેલ so which I think you will agree is a controversial result but it is likely to make us as teachers re-evaluate how we grade written work આપણે કઈ રીતે re-evaluate કરીએ so હવે શું આવી શકે બીજું ટ્રેડિશનલી આવી રીતે ચેક થતું હતું પણ સોફ્ટવેર થાય છે અને યુનિવર્સિટીઝ એને યુઝ કરે છે પ્રેઝન્ટ ડિફરન્ટ મેથડ એ મેથડ આપણને બતાવ્યા ચલો આપણે બે લઈએ ઈ અને ડી હિયર વી સબમિટ કરેક્ટ આન્સર બોથ આર કરેક્ટ એ સાચા ત્રણ બી સાચા સાચો ઓકે અને if આપણે ત્રણ કરતે ને એમાંથી બે જ ખરાબ હશે તો માઈનસ થઈ જાય તમને બે ની જગ્યાએ સ્કોર એક જ મળે હા ઓકે આઈડિયા આવી આ Yes. એટલે બેઝિકલી ધીસ ઇઝ જસ્ટ લાઈક વી ડીડ ઇટ ઇન રીડિંગ જે મલ્ટિપલ ચોઇસ મલ્ટિપલ આન્સર્સ રીડિંગ માં છે તો સેમ રીતે આમાં સાંભળીને આન્સર આપો અને મેં જે અહીંયા જે રીડ કર્યું આ એ આપણા ખાલી સોફ્ટવેર માં અવેલેબલ છે રિયલ એક્ઝામ માં આવું રીડ નહીં કરાય રિયલ એક્ઝામ માં આપણે સાંભળવું જ પડશે યસ એકવાર સાંભળવું પડશે આમાં નોટ નહીં આપશે આમાં નોટ તમારથી કરાય બીકોઝ પેન એન્ડ પેપર છે પણ એટલી ઘણામાં એવી રીતે પ્રેક્ટિસ પડવાની કે બહુ નોટ કરવાની જરૂર નહીં પડે તમને રાઈટ આની અંદર તમારે કેવું નોટ કર્યા વગર બી થઈ શકે તમારે એને સાંભળી લેવાનું ઓકે હવે છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ આ બહુ ઈઝી છે અહીંયા આપણે ઓડિયો સંભળાશે અને ઓડિયો સાંભળતી વખતે આપણે અહીંયા લખવાનું છે ઘણા લોકોથી Local farmers frequently ફાસ્ટ નહીં લખાય તો ઘણા લોકો શું કરે એ લોકો બુકમાં લખી કાઢે અને પછીથી ટાઈપ કરે જે બોલતી લખવાનું છે બસ તે જ લખવાનું ડાયરેક્ટ ઈઝી Local farmers frequently experiment with new methods to grow their crops more efficiently. They want to improve their harvests each season. Different styles of farming, such as organic or vertical farming, are becoming popular. Many farms now offer subscription services to deliver their produce directly to customers. They pack fresh vegetables into a box for families to enjoy weekly. This ensures people have access to healthy food. જોયો ટેકનિક ઈઝી છે થોડુંક ને એકદમ ઈઝી પણ આમાં સ્પેલિંગ મિસ્ટેક્સ માં માર્ક્સ જતા રહે એટલે અગર સ્પેલિંગ મિસ્ટેક થઈ તો એ રોંગ ગણ રાઈટ હા ચલો ઓલ કરેક્ટ રાઈટ એટલે આમાં 5 આઉટ ઓફ 5 આવ્યા ધીસ ઇઝ ફિલ ઇન ધ બ્લેન્ક્સ હજુ આનાથી હજુ એક ઈઝી આવશે હવે આ પાછું છે હાઇલાઇટ કરેક્ટ સમરી આ થોડું હાર્ડ છે હવે અહીંયા શું છે ઓડિયો પ્લે થશે ઓડિયો પાછો સેમ 1 મિનિટ નો હોય અને હવે એ ઓડિયોની સમરી આમાંથી સિલેક્ટ કરવાની કે આ ઓડિયો શેના પર એટલે એકવાર ઓડિયો સાંભળવાનો પછી આ બધા પાછા વાંચવું પડશે પછી વાંચવાના રાઈટ એટલે આમાં તમારું રીડિંગ બી ટેસ્ટ કરે ને લિસનિંગ બી ટેસ્ટ કરે હા એટલે હવે કેવું છે જો આ ઓડિયોના અંદર કેવું અહીંયા જો વોટ મેક્સ પીપલ યુનિક કમ્પેર્ડ ટુ અધર ક્રીચર્સ ઇઝ ધેર હેન્ડ માણસને શું અલગ રહે આપણા હાથ their flexibility has allowed us to develop the manual skills that have made society what it is આપણી જે સ્કિલ્સ છે એનાથી સમાજ બની people should become more aware of the complicated anatomy of each of their hands માણસને પોતાના હાથના અંદર એનાટોમી સમજવી જોઈએ એટલે કયા કયા મસલ્સ ને કયા કયા હાડકા છે શું આ સમરી આના માટે છે સેકન્ડ છે the thumb is the part of our hand which is most complicated in terms of numbers of muscles which is required to control it આપણા હાથમાં સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ આપણો અંગૂઠો છે however each of our finger also depends on a set of nerves and muscles which enable it to carry out extraordinary variety of different actions આ thumb પર છે next the amazing flexibility of the human hand is truly remarkable આપણા હાથની flexibility બહુ જોરદાર છે it is the result of a complex anatomy lying under the skin of the hand હાથની ચામડીના નીચે જે anatomy છે એનો આ ફળ છે and it can be useful to study this anatomy if you want to learn how your hands move effectively for sporting or other purposes જો તમે આની anatomy શીખો અને જો anatomy માટે બે જગ્યાએ વાત થઈ છે આ વચ્ચેવાળામાં thumb ની વાત થઈ છે the human hand is extraordinarily flexible આ જો flexible ની વાત બી અહીંયા amazing flexibility of the human hand અહીંયા બી વાત થઈ છે it enables a person to do remarkable variety of things some demanding great precision and others requiring considerable strength અમુક તાકાતવાળું કામ બી કરે અમુકમાં એકદમ બારીકીવાળું કામ હોય એ પણ કરે this is because the complex structures of nerves muscles and ligaments that make a hand હવે આ ઓડિયો એટલે આપણે ઓડિયો પહેલા પ્લે થશે એટલે તમારે ઓડિયો પર પહેલા ધ્યાન આપવાનું I'd like you to think for a moment about your hands and all the things you can do with them.
You can use them to write or to drive. You can thread a needle, play the drums, build a wall, and so on and so forth. They can be careful and precise. Think of someone doing eye surgery, for example. But they can also generate huge forces. And here you might think of the sports person throwing a discus or lifting a heavy weight. How is it possible for our hands to be so incredibly flexible? Well, it's all down to the extraordinary complexity of the bones, ligaments, nerves, and muscles that lie beneath the skin of our hands. There are, for example, 9 muscles alone controlling just one thumb. Some of these are anchored to bones within the hand, while others link to the arm. જો આની અંદર એને પેલી લેડીએ કીધું કે આપણે હાથમાં બહુ બધી ફ્લેક્સિબિલિટી છે અને બહુ બધી વસ્તુ કરાય. હવે એની અંદર એક અહીંયા કીવર્ડ્સ એને યુઝ કર્યા નર્વ્સ, મસલ્સ એન્ડ લિગામેન્ટ. એ મને એક જ પેસેજમાં મળ્યું. એને એનાટોમી વાત કરી છે, પણ મેઇન મને કયું લાગશે વધારે કરેક્ટ આપણને કીવર્ડ્સ પ્રમાણે? ડી. એન્ડ ધેટ ઇઝ ધ કરેક્ટ આન્સર. કરેક્ટ આન્સર. રાઈટ. સો આ રીતે ધ્યાન રાખવાનું. હવે આમાં કઈ નોટ ટેકિંગ જેવું નહીં હોય, પણ તમારે થોડું ધ્યાન રાખવાનું. રાઈટ. બરાબર છે. કોલ્ડ આને કહેવાય હાઇલાઇટ ધ કરેક્ટ સમરી. રાઈટ. A new investigation into અને સાથે હંમેશા યાદ રાખવાનું કે ટેકનિક્સ હું બતાવું એની સાથે સાથે તમે પોતાની એઝ અ સ્ટુડન્ટ રિસર્ચ કરી શકો. સીધું તમે આ હાઇલાઇટ કરેક્ટ સમરી નાખીને યુટ્યુબ પર ખાલી લખો ને એના પર ખાલી આમ ટિપ્સ લખો તો તમને 10 અલગ અલગ પ્રકારની ટિપ્સ બી મળે. એટલે હવે એમાં કેવું થાય કે સ્ટુડન્ટને અલગ અલગ ટેકનિક ઈઝી લાગતી હોય એટલે એને જે ફાવતું હોય એ ટ્રાય કરી શકે. આ જો આ પીટી એટલે હાઇલાઇટ કરેક્ટ સમરી આપણી પાસે આવી ગયા. જો હવે બધા પોતપોતાની રીતે નવી નવી ટેકનિક્સ આપતા હોય છે. રાઈટ. તો આ રીતે આપણાથી આ ટેકનિક કરાય. એટલે થોડી સ્ટુડન્ટની રિસર્ચ હોય ને તમારી પોતાની, એટલે તમને પોતાને ખબર પડે કે તમારા માટે કયો મેથડ એકદમ ઇફેક્ટિવ છે. ઈઝી છે. બરાબર. યા જેમ કે હવે અમુકમાં જેમ કે આપણે આ જેમ કે સમરી લખવાની તો એ આવશે હમણાં આની અંદર આવશે રાઇટ ફ્રોમ ડિક્ટેશન. મેં બતાવું તમને આવે. હવે આપણે કહ્યું હાઇલાઇટ કરેક્ટ સમરી એવું છે મલ્ટિપલ ચોઇસ સિંગલ આન્સર. આ સેમ એમસીક્યુ વાળું પણ ઓડિયોમાંથી ઓન્લી એક જ કરેક્ટ આન્સર આવશે. The basic English person's diet in medieval times was made up of bread, cheese and beef. માણસની બેઝિક જે ડાયટ હતી એમાં બ્રેડ, ચીઝ અને બીફ આવતું હતું. While ale was the drink for all ages and social classes except for the aristocracy who drank wine. એલ એટલે બિયર જેવું એક પદાર્થ આવે, ડ્રિંક્સમાં એલ આવે. એક ગરીબ ને બધા પ્રકારના લોકો એને પીતા અને ખાલી રીચ લોકો હતા જે લોકો વાઇન પીતા હતા. In winter, there were no root crops to feed the animals, so they were killed in autumn and the meat salted to preserve it. People kept livestock even in the towns. લોકો લાઇવસ્ટોક એટલે ઘેટા બકરા ગામમાં રાખતા. Cows were usually kept tied or tethered, but pigs were allowed to wander at will. ગાય ભેંસને બાંધીને રાખે, પિગને ખુલ્લા છોડી દે. Feeding on the rubbish off the streets. By the 16th century, however, choice in foodstuffs had grown, including exotic spices to add flavour to the 16th centuryમાં લોકોની ચોઇસીસ વધી ગઈ. usual diet. એટલે હવે જો અહીંયા પહેલું છે there were no root crops in medieval time. જૂના જમાનામાં root crops નહીં હતા. Spices were too expensive for the average person. મસાલો મોંઘો હતો. Potatoes and tomatoes were extremely popular. અને in the 16th century people had a wider choice of food. એટલે આખું સાંભળીને તમારે જોવાનું, એટલે આમાં ઘણીવાર એવું હોય ને કે કરેક્ટ આન્સર ખાલી એક જ પર્ટિક્યુલર સેન્ટેન્સમાં મળી જાય. આખું પેલું સાંભળવાનું પણ હોય. Your answer is hidden just at one point. B. And get selected. B is the correct answer. બરાબર છે. અને એમાં એવું બોલો કે સ્પાઇસીસ વર ટુ એક્સપેન્સિવ. તો આપણે તમે કે ના અહીંયા કીધું છે અહીંયા લખ્યું છે કે પેલાના જમાનામાં લોકો શું કહેતા મીટ ને બધું લેતા. જો સ્પાઇસીસ ની વાત જ નથી કરી અહીંયા સુધી. એક્ઝામમાં સ્ટાર્ટ એન્ડ સ્ટોપ કરીને સમજી શકીએ. નહીં એકવાર આખો પ્લે. આ તો આપણા માટે છે કે બીકોઝ આપણે કરતા છીએ એટલે આપણાથી પોઝ કરે. રિયલ એક્ઝામમાં કે ઓડિયો એકવારનો આખો પ્લે જ થાય, પોઝ નહીં કરાય તમારાથી વચ્ચે. રાઈટ. આ તો તમને એક્સપ્લેન કરો એટલે તમને કેવું બ્રેક પાડીને હું સમજાવી શકું. રાઈટ. એટલે હવે આમાં મલ્ટિપલ ચોઇસ મલ્ટિપલ આન્સર, બીજું છે મલ્ટિપલ ચોઇસ સિંગલ આન્સર. નેક્સ્ટ વન ઇઝ સિલેક્ટ ધ મિસિંગ વર્ડ.
સિલેક્ટ ધ મિસિંગ વર્ડ ની અંદર આપણે શું કરવાનું છે, તો અહીંયા આખો ઓડિયો એક જ વારમાં પ્લે થશે. એક ઓડિયોમાં વચ્ચે કઈ નહીં આવે. જેવું ઓડિયોનો છેલ્લો શબ્દ બોલવાનો આવે ત્યારે બીપ સંભળાશે તમને, બીપ. એટલે એ વચ્ચેનો જે છેલ્લો વાક્યનો જે લાસ્ટ પાર્ટ છે એમાંથી તમારે સિલેક્ટ કરવાનું કે કયો પાર્ટ કરેક્ટલી ગ્રામેટિકલી ફિટ થવો જોઈએ. બરાબર. અહીંયા જો ઓડિયોમાં બોલે છે. Here we're planning to use a different type of assessment on this module. In the past, students were required to complete 2 long written assignments and also to do a presentation on a subject of their own choice. We've decided to ask you to write 4 shorter pieces of written coursework this year. We're also going to be more prescriptive about what you focus on in your presentation. This is because previously many students lost marks unnecessarily simply because Lot of students lost marks simply because they did not speak as clearly as they should have. They made an inappropriate choice of topic. They showed they had grasped the content of the course. They used illustration and evidence. એ લોકોએ માર્ક્સ લૂઝ કર્યા. તો હવે એમાં બી પોઝિટિવ વાત તો નહીં આવી શકે કે એ લોકો ઇલિસ્ટ્રેશન એવિડન્સ પોઝિટિવલી યુઝ કરે, સી નહીં આવે. They showed they had grasped the content. એ લોકો કન્ટેન્ટ સમજી ગયા એવું બતાવો, તો એ બી નહીં આવે. અહીંયા શું હશે? સો એ લોકો ટોપિક પર નહીં બોલ્યા આવી શકે, બરાબર, અથવા they made a inappropriate choice of topic. એટલે એ તમે જે સાંભળો ને, એટલે તમારા લાસ્ટ 2-3 સેકન્ડ્સ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. we're also going to be more prescriptive about what you focus on in your what you focus on એ તમને શીખવાડશું. કેમ? કારણ કે લાસ્ટ ટાઈમ સ્ટુડન્ટે રાઈટ ચોઇસ નહીં કરી, એટલે ફોકસ કરવાનું બહુ presentation. This is because previously many students lost unnecessary marks because એ લોકોનો ફોકસ બરાબર નહીં હતો. એટલે that means they made an inappropriate choice of topic. And that is the correct answer. ખ્યાલ આવ્યો? એટલે હવે અહીંયા જે વાત પૂરી થાય ને છેલ્લો સેન્ટેન્સ હોય એ આપણે પ્રેડિક્ટ કરવાનો. આને કહેવાય સિલેક્ટ ધ મિસિંગ વર્ડ. એટલે આ રીતે આખો ઓડિયો થશે. અમુક વાર ખાલી એક જ વર્ડ આવે. જો અહીંયા ખાલી જો એક જ વર્ડ છે, પણ કન્ફ્યુઝિંગ વસ્તુ એ હોય કે આમાં બધા ફિટ થશે. જો એના સેન્ટેન્સમાં છેલ્લે ડ્રાફ્ટ બી આવી શકે, નોટ્સ બી આવી શકે, અકાઉન્ટ્સ બી આવી શકે, પેપર બી આવી શકે. The China producing the first proper European bank. યુરોપિયન પ્રોપર શું આવે? પ્રોપર યુરોપિયન બેંક નોટ્સ. બરાબર, નોટ્સ બરાબર ફિટ થાય બેંકની પાછળ. લો ચેક કરીએ આપણે. કરેક્ટ, બરાબર. એટલે લાસ્ટ જે હોય છેલ્લો પાર્ટ એના પર સૌથી વધારે ધ્યાન આપવાનું, બીકોઝ તમારો આન્સર એનાથી જ ડિસાઈડ થશે. એનાથી. અને હવે છે આપણી પાસે, એટલે હવે આપણે કર્યું સિલેક્ટ ધ મિસિંગ વર્ડ. હવે સૌથી ઈઝી છે આ, એકદમ ઈઝી છે. આમાં એક બી માર્ક્સ નહીં જાય ને કે હાઇલાઇટ ઇનકરેક્ટ વર્ડ્સ, પણ માર્કિંગ આપણને ઓછું મળે. હવે જો આની અંદર શું થાય, ઓડિયો બોલશે, ઓડિયોની સ્ક્રિપ્ટ જ છે આપણી સામે. ઓડિયોના અંદર જે અમુક વાક્યમાં અમુક વર્ડ્સ હોય એ વર્ડ્સને એ લોકો બદલી કાઢે. બરાબર. એટલે તમારે ખાલી એ હાઇલાઇટ કરવાનું કે જેમ કે અહીંયા ઇટ સીમ્સ ક્લોઝ ટુ પોસિબલ, પણ અહીંયા લખેલું ઇમ્પોસિબલ. એટલે તમારે એના પર આમ ક્લિક કરવાનું. એટલે ક્લિક કરો એટલે હાઇલાઇટ થઈ ગયું. બરાબર. Try to get a baby to smile? It can seem close to impossible. And then suddenly there it is, that elusive, seemingly joyous grin. Well, it turns out those smiles aren't spontaneous. They're strategic. Researchers have found that when babies smile, it's for a reason. They want whoever they're interacting with, typically a parent, to smile back. And they time it just so, a smile here and a smile there. The researchers call it sophisticated timing. The study is in the journal PLOS ONE. The researchers enlisted real mothers and infants and quantified their interactions, which fell into 4 categories. 1, babies wanted to maximize the amount of time smiling at their mothers. 2, they wanted to maximize the time the mother smiled at them. 3, they wanted to experience simultaneous smiling. And 4, no smiling at all. Magnify. ઓકે, કેટલા મળ્યા આપણને? 5 મળ્યા. 5. Right. 3 out of 3 for reading, 5 out of 5 for listening. આના સ્કોર્સ તમારા રીડિંગમાં બી એડ થાય છે, લિસનિંગમાં બી એડ. લિસનિંગમાં. રાઈટ, વેરી સિમ્પલ એન્ડ ઈઝી. ધીસ ઇઝ હાઇલાઇટ ધ બરાબર છે. અને લાસ્ટ છે રાઇટ ફ્રોમ ડિક્ટેશન. એટલે હવે અહીંયા એક સેન્ટેન્સ બોલશે અને એ સેન્ટેન્સનો આપણે રાઇટ વર્ડ કરેક્ટ કરવાનો છે.
always write. Write from dictation. Let Students should Meteorology is the detailed study of the Earth's atmosphere. Meteorology is the study of the Earth's atmosphere, right? Detailed study is the detailed study. હવે આ કેવી રીતે યાદ રાખવાનું? તો એની ટેકનિક એ જ છે કે જ્યારે તમે પેલો ઓડિયો બોલે ને ત્યારે તમારે જે પહેલો શબ્દ હોય meteorology નો m is the એટલે MITDEA આવી રીતે લખી કાઢવાનું. ઓકે બુક ની અંદર ખાલી ફર્સ્ટ લેટર તમારે લખી કાઢવાનું. અર્થ એટમોસ્ફિયર તો E અને A. એટલે આ તમારાથી ચેક કરે આજ ફૂલ કરેક્ટ. બીકોઝ સ્પેલિંગ મારી કરેક્ટ પડી meteorology. હવે meteorology માં તમે કઈ સ્પેલિંગ મિસ્ટેક કરો તો તમારો એનો માર્ક્સ કટ થશે. બરાબર છે. બરાબર. સો ધેટ ઇઝ ધી એન્ટાયર લિસનિંગ. હવે લિસનિંગ ને ઇમ્પ્રુવમેન્ટ માટે શું કરવાનું થોડુંક તમને ટેકનિક્સ આપી દઉં. હાઉ ટુ ઇમ્પ્રુવ લિસનિંગ. પહેલા તો ટીવી શોઝ જોવાના તમારે જેના અંદર ઇંગ્લિશમાં બોલે છે, રાઈટ? ઇંગ્લિશ અને એના સાથે એના સબટાઇટલ પણ આવશે. અગર તમારી પાસે કોઈક સબસ્ક્રિપ્શન નથી તો આપણી પાસે એક ટેલિગ્રામ નું ગ્રુપ છે જેની અંદર મેં ઘણા બધા અમેરિકન એટલે આજે એક્સેન્ટ વાળા શોઝ હોય એ બધા મેં શેર કર્યા ટેલિગ્રામમાં. એટલે એ તમે મારી પાસેથી લઈ શકો તો તમે તમારા ડિવાઇસમાં ડાઉનલોડ કરીને ડાયરેક્ટ શોઝ જોઈ શકો, રાઈટ? સેકન્ડ, તમે પોડકાસ્ટ સાંભળી શકો બધા. પોડકાસ્ટ અને પોડકાસ્ટ કરતા વધારે જે મને પોતાને ગમે ઓડિયો બુક્સ. ઓડિયો બુક્સ યુટ્યુબ પર તમને મળી જાય બધી અને એમાં આખી બુક્સ એ લોકો ડિસ્કસ કરે. તો તમારે એ ડેવલપ ઘણા લોકો એવું કમ્પ્લેન કરે કે સર મારાથી ઓડિયો બુક્સ પર ધ્યાન નહીં અપાય, શું બોલે મારાથી કોન્સન્ટ્રેટ નહીં કરે. તો યુટ્યુબ પર જ્યારે ઓડિયો બુક તમે પ્લે કરીને હેડફોન્સમાં સાંભળો એટલે તમારું કોન્સન્ટ્રેશન પણ બિલ્ડ થશે એના લીધે, રાઈટ? એટલે એ કરવાનું રહેશે. અને આના કરતા વધારે જે તમારે જેમ કે ક્વેશ્ચન્સના આન્સર્સ પકડવાના એની પ્રેક્ટિસ કરવી હોય તો તમે યુટ્યુબ પર પાછું તમને મળશે આનો એક રિસોર્સ ધેટ ઇઝ લિસનિંગ ટેસ્ટ ફોર આઈએલ્સ. આઈએલ્સ ની જે લિસનિંગ આવે ને લિસનિંગ આઈએલ્સ ટેસ્ટ, એની અંદર યુટ્યુબ પર હજારો એવી ટેસ્ટ છે જેની અંદર શું આવે, સિમ્પલ ક્વેશ્ચન આન્સર્સ આવે અને એના રિલેટેડ આપણને ઓડિયો પ્લે કરે. એટલે ઓડિયો પ્લે કરતા કરતા આપણે ઓડિયો સાંભળતા નોટબુકમાં આન્સર્સ ખાલી લખતા જવાના. એટલે એ જે છે એની જે પ્રિપેરેશન કરાવે ને આઈએલ્સ ની એ પીટી ના અંદર તમને પછી બહુ ઈઝી લાગે કારણ કે તમારું હિયરિંગ જે છે એબિલિટી એ બરાબર એનાથી ડેવલપ થઈ છે. અને અલ્ટિમેટલી આપણા પાસે સોફ્ટવેરમાં બધું જ છે એટલે આની અંદર તમારે ખાલી લાસ્ટ વસ્તુ આ કરવાની, ધેટ ઇઝ ધ પ્રેક્ટિસ વિથ સોફ્ટવેર. ખ્યાલ આવ્યું દિશાંત? યા. ઓકે. સો હવે જ્યારે એ રીતે તમે પ્રેક્ટિસ કરતા જશો એટલે તમારું આજે આપણું સોફ્ટવેર છે એની અંદર ઇટ વિલ કીપ ટ્રેકિંગ એવરીથિંગ. તમારું જે પરફોર્મન્સ છે ટોટલ એ પરફોર્મન્સ અહીંયા ટ્રેક થતું જશે. આજો પ્રોગ્રેસ ગ્રાફ આ હોમ પર જઈને તમને દેખાશે પ્રોગ્રેસ, આ પરફોર્મન્સ, આ જો આ ગ્રાફ દેખાય તો એ તમે જોઈ શકો કે તમારું કયામાં ઇમ્પ્રુવમેન્ટ આવે છે, રાઈટ? અને તમે અહીંયા તમારા માટે એક્ઝામની ડેટ નાખી હોય તો તમારાથી એ અંદર એડ કરે એટલે તમને દેખાતું જાય કે મારી પાસે આટલા દિવસ રિમેનિંગ છે, રાઈટ? આમાં આપણે જે કર્યું હોય એ તમારાથી બધું અહીંયાથી પ્રેક્ટિસમાં થતું જશે, રાઈટ? અને રેગ્યુલરલી આ લોકો નવા અપડેટ્સની અંદર નવા ક્વેશ્ચન ને બધું તો નાખતા જ જશે, રાઈટ? સો ધેટ ઇઝ ધ એન્ટાયર ફોર્મેટ ફોર listening. Do you have any questions?